લાખ 2 લાખ હોય તો દેખાય, પણ આ તો કરોડો રૂપિયાના નથી, પણ આત્માના ભાવ છે અને એની કોઈ કિંમત નથી, અમૂલ્ય છે. બોધામૃતમાં કહ્યું કે શ્રદ્ધા કરવા માટે ચિત્રપટ છે પણ એક નિમિત્ત છે. ચિત્રપટનું વારંવાર દર્શન કરી ભાવના કરવી કે કૃપાળુ દેવ દેહથી ભિન્ન છે. આ ચિત્રપટ છે તો એમનો શરીરનો આકાર છે, એ કઈ આત્મા નથી, પણ એ દેહમાં જે આત્મા રહેલો એ નિમિત્તે આત્માની સ્મૃતિ થાય છે. માટે કહ્યું ચિત્રપટનું વારંવાર દર્શન કરી ભાવના કરવી કે કૃપાળુ દેવ દેહથી ભિન્ન છે, મારે એવા થવું છે, દેહથી ભિન્ન આત્માનો અનુભવ કરવો છે. જે કૃપાળદેવે કર્યો છે એવો મારે કરવો છે. કૃપાળદેવ સહજાત્મ સ્વરૂપ છે. પંચ પરમેશથી સંકિત થયા પછી કહ્યા છે ત્યાં સુધી ન હોય. સહજાત્મ સ્વરૂપ પૂજ્ય છે, એ વગરનું સાધુ પણ પૂજ્ય નથી. આત્મજ્ઞાન ત્યાં મુનિ પણ તે સાચા ગુરુ હોય. સમ્યક્ત્વ એ ધર્મનો પ્રાણ છે. પંચ પરમેશથી સંકિત થયા પછી જ કહેવાય છે. એટલે નમો અરિયંતાણ, નમો સિદ્ધાણ, નમો આર્યાણ, નમો ધ્યાન, નમો લોય સપ શ્રાવણ, એ પંચ પરમેષ્ઠીઓ છે એ આત્મજ્ઞાન પછી જે કોટીમાં આવે, તેના પહેલા નહીં. સમ્યક દર્શન હોય એ જ પંચ પરમેષ્ઠીની કોટીમાં ગણાય છે. જેને સહજાત્મ સ્વરૂપ પ્રાપ્ત છે માટે એ પૂજ્ય છે. સહજાત્મ સ્વરૂપ પૂજ્ય છે, એ વગરનું સાધુ પણ પૂજ્ય નથી. ભલે સાધુનો વેશ હોય પણ સહજાત્મ સ્વરૂપ પ્રગટ્યું છે, આત્મજ્ઞાન થયું છે તો જ પૂજ્ય છે. આત્મજ્ઞાન ત્યાં મુનિપણું તે સાચા ગુરુ હોય. સમ્યક તો એ ધર્મનો પ્રાણ છે, સંકિત એ ધર્મનો પ્રાણ છે. સમ્યક દર્શન. દીવો ચિત્ર્યો હોય પણ તેથી કંઈ અજવાળું ન થાય, નામ માત્ર છે. કૃપાળુદેવ લખે છે આખું જગત સોનાનું થાય તો પણ અમને તૃણવત છે. આવા સાચા આત્મજ્ઞાની પુરુષો હોય તો જ જીવનું કલ્યાણ થાય, બીજી રીતે નહીં થાય. ત્યાં કહ્યું કે દીવો ચિત્ર્યો હોય પણ તેથી કંઈ અજવાળું થાય. કાગળમાં દીવો ચિત્ર્યો હોય, દેખાય દીવો, પણ એનાથી અજવાળું અંધારું નહીં જાય. તેમ ઉપરથી વેશ હોય, જ્ઞાન ન હોય, જ્ઞાનરૂપી દીવો નહીં હોય, વેશ હોય, તેથી કલ્યાણ નહીં થાય. એક લેપ શ્રેષ્ઠીનું દ્રષ્ટાંત છે. ઉપદેશ પ્રસાદ ભાષાંતરમાં કહ્યું છે કે જેને એકવાર ભગવાન મહાવીર મળી ગયા, તેને લઈને જે પોતે અન્યમતી હોવા છતાં પણ દ્રઢ શ્રદ્ધા થઈ ગઈ. અને થયા પછી એવી શ્રદ્ધા થઈ ગઈ કે એના ગુરુ આવીને અનેક પ્રકારે ભલે એને કહે માનવા તૈયાર નથી. તે એવી રીતે બનેલું કે રાજગીરી નગરીમાં લેપ નામનો શ્રેષ્ઠી હતો. તેનો ગુરુ શિવભૂતિ તાપસ હતો. પહેલા તેના ઉપદેશથી એને અનેક વાવ, કુવા, તળાવ વગેરે કરાવ્યા. એના ગુરુ આવે ત્યારે તો 4-5 ગૌ સુધી એ સામે લેવા જાય પહેલા. હવે એકવાર શું થયું, એ જ રાજગીરી નગરના ઉપવનમાં ભગવાન મહાવીર સ્વામી સંસર્યા. અને તે વખતે એ લેપ શ્રેષ્ઠીએ મિત્ર જીનદત્ત નામનો એને એક શ્રાવક મિત્ર હતો. એના પ્રેરણાથી એ પણ ભગવાનના સમસરણમાં ગયો. ભગવાનના ઉપદેશથી દ્રઢ શ્રદ્ધા થઈ ગઈ કે આ પુરુષ કહેશે તો બિલકુલ સમ્યક છે, કે ભગવાન તો બધું જાણે છે કે કોને ક્યાં શંકા છે ને શું એને શંકા નિવારણની જરૂર છે. ભગવાને એવો ઉપદેશ આપ્યો કે વાત બેસી ગઈ. અને ભગવાન પાસેથી તત્વનું સ્વરૂપ સાંભળી શ્રેષ્ઠી બોધ પામ્યો. શ્રાવક ધર્મ અંગીકાર કર્યો. હવે પહેલાના મિત્રો કહેવા લાગ્યા કે આ શ્રેષ્ઠી મૂર્ખ છે, પોતાના કુલ ધર્મ છોડી અને જૈન ધર્મને સ્વીકારી લીધો. એ સાંભળવા છતાં પણ એની શ્રદ્ધા ફરી ગઈ. હવે એકવાર શું થયું, જે તાપસ માટે પહેલા એ 2-4 ગો એને લેવા જતો, એ પાછો આવ્યો. એટલે એ શેઠ સામે આવ્યો નહીં, એટલે તાપસે એક શિષ્યને મોકલ્યો કે આ વખતે શેઠ કેમ લેવા આવ્યો નહીં. તેણે જઈને કહ્યું કે અમારા ગુરુ તમને યાદ કરે છે. ત્યારે તે શેઠે શું જવાબ આપ્યો, જે ભગવાન મહાવીર સ્વામીથી બોધ પામ્યો, એને કહ્યું કે તમારા ગુરુ કે છે. પહેલા પોતાના જ હતા કે તમારા ગુરુને એમ કહેજો કે જેની કર્મની ગાંઠ છેદાઈ ગઈ છે એ જ મારા ગુરુ છે, બીજા નહીં.
જેના કર્મો છેદાઈ ગયા એ જ મારા ગુરુ છે, બીજા નહીં. અને મારા ગુરુએ એમ કહ્યું છે કે અનુકંપા દાન આપવું, એટલે તમે પહેલા જે મારી પાસે આવીને આહાર પાણી લઈ જતા હતા એ ભલે લઈ જાઓ, અને એ સિવાય પણ કિંમતી વસ્તુઓ જોઈએ તો લઈ જાઓ, પણ જીનેશ્વરે ભાકેલા ધર્મની નિંદા તમારે કરવી નહીં. જે ભગવાન તીર્થંકરોએ ઉપદેશ આપ્યો છે નિંદા કરવી નહીં, બાકી તમારે જે જોઈએ લઈ જાઓ. કેમ કે અમારા ગુરુએ એમ કહ્યું છે કે અનુકંપા દાન આપવું એનું કોઈ બાદ નથી. આ વાત જઈને ત્યાં કહી ત્યારે એ તાપસ પોતે આવે છે કે હવે આવીને એમ કે છે કે હે શ્રેષ્ઠી, તને કયા ધૂર્તે છેતર્યો, અને આવો કોણ ધૂર્ત મળ્યો કે તને ઠગી લીધો, કે મારા આવતા તું ઉભો પણ થતો નથી, પહેલા તો સામો આવતો હવે ઉભો પણ થતો નથી, તું યોગ્ય કરતો નથી, મારું સામર્થ્ય ત્યાં હજુ જોયું નથી, મારા ભક્તોને પ્રત્યક્ષ મેં સ્વર્ગનું સુખ આપ્યું છે, બીજા નરકવાસી થયા છે. આમ કઈ વિદ્યાના બળથી, એવી વિદ્યાઓ છે એને વિદ્યાના બળથી સ્વર્ગ નરકાદી બતાવ્યા, તો પણ તે શેઠે વિચાર્યું કે આ બધો ઇન્દ્રજાળ છે. કેવી શ્રદ્ધા થઈ ગઈ. અને વળી સાથે શું કહે છે કે આવા જીવ પોતાના કર્મ અનુસાર જ નરકમાં જાય છે, સ્વર્ગમાં જાય છે. ભગવાન મહાવીરે એમ કહ્યું છે કે કોઈ કોઈને નરકમાં મોકલી શકે નહીં, કોઈને સ્વર્ગ પણ આપી શકે નહીં, સ્વર્ગ કે નરકમાં જવું પોતાના કર્મને આધીન છે એમ કહ્યું છે ભગવાને. એટલે એઓને શ્રદ્ધાંત થયું આ બધું જ ઇન્દ્રજાળ માયા છે. અને વળી મનમાં વિચાર્યું કે વિતરાગ પરમાત્માનું કેવું ધૈર્ય છે કે જેની પાસે અનંત લબ્ધિઓ હોવા છતાં તેનો પણ તેને અહંકાર નથી. એવી તો અનંત શક્તિઓ જે ભગવાન તીર્થંકરમાં છે છતાં પણ એનો અહંકાર નથી, એ કોઈને બતાવવા માંગતા નથી, અને આ પોતાની અલ્પ શક્તિને બતાવતા ફરે છે. શ્રેષ્ઠીએ તાપસને કહ્યું, શેઠે તાપસને કહ્યું કે બુદ્ધિ વગેરેના અહંકારનો ત્યાગ કરી 18 પાપસ્થાનક રહી તેવા વીરતી ધર્મ પ્રવર્તો. પહેલાના ગુરુને કહે છે કે આ બધું મૂકી દો, આ લોકોને બતાવવાનો, અને અહંકાર મૂકીને 18 પાપસ્થાનથી રહી જે વીરતી રૂપ ધર્મ ભગવંતે પ્રકાશ્યો એને આદરો. હવે શ્રેષ્ઠીને દ્રઢ ધર્મી થયો જાણી તે ત્યાંથી ચાલ્યો ગયો. બધાને નરકમાં મોકલવા કહેતો હતો તો હવે મોકલ નહીં, આ તારાથી વિરુદ્ધ થયો એને નથી મોકલી શકતો. બધી માયા છે. આ બધા અજ્ઞાનીઓ આવી રીતે જીવોને છેતરે છે અને એમાં ફસાઈ જાય છે કે તમારે અમારે આ દુઃખ છે તો કે તમારું કામ થઈ જશે, કાલે મંત્રીને આપીશ દોરો બાંધી દેજો તમારું કામ ફતે. આવો 5-10 ને કરી આપે, 1-2 નું કામ થઈ જાય એટલે કે બિલકુલ સાચી વાત, આપણું તો કામ સિદ્ધ થઈ ગયું. એટલે એ થાય છે એના પુણ્ય, પણ એ માની બેસે કે મારા ગુરુએ કરી આપ્યું, એમ 10 ને આપે તો 1-2 નું થાય. હવે 1-2 નું થાય એટલે 5-15 ને કહે કે આ મહારાજ સાચા છે હો, આપણું કામ કાઢી નાખશે. ગ્રસ્તોને તો આવી દરેક જાતના દુઃખ હોય, એટલે ત્યાં જઈને કહે વળી 1-2 જણને એમાંથી કામ થાય. એમ કરતા કરતા એ મહારાજનું તૂટ ચાલે અને આ પ્રમાણે લોકો ભોળવાઈ જાય છે. માટે ક્યાંય દ્રષ્ટિ કરવા એવું નથી, ધર્મને નામે ક્યાંય જવા જેવું નથી. કેમ કે જો આવું કરીશું તો આપણને જે સત આત્મધર્મ મળ્યો છે તે પણ ભૂલાઈ જશે, તે પણ રહી જશે. વળી કહ્યું કે સમ્યક્ત્વ આવે ત્યારે શું થાય તો કે જન્મ મરણથી છૂટવાનું થાય. ખરું આત્મદર્શન પ્રાપ્ત થયું કે ત્યાંથી જ એને જન્મ મરણને છૂટવાની શરૂઆત થઈ જાય છે. કેમ કે ધર્મની શરૂઆત ખરેખર સમ્યક દર્શનથી થાય છે. ગોદામૃત ભાગ 2 માં કહે છે પ્રભુશ્રીજી કહેતા કે તમને નવી હોડીમાં બેસાડ્યા છે, દાપણ કર્યા વગર એમના એમ પેલી પાર જતા રહો. નાની પુરુષની શ્રદ્ધા છે તે સમકિત છે, કૃપાળુ દેવને આરાધવાથી મારું કલ્યાણ થશે જ એમ પુરુષ પ્રતિ થઈ તો તે સમકિતની ગણતરીમાં છે. બ્રહ્મચારીજી પ્રભુશ્રીની વાત કહે છે કે પ્રભુશ્રી એમ કહેતા કે તમને નવી નાવમાં બેસાડે છે હોડીમાં, હવે લાંબા ટૂંકા કર્યા વગર બેસી રહો, કોઈ નવું નાવડું દઈને કૂદી પડશોમાં કે આનાથી તો આ ગુરુ સારા,
કે એને ત્યાં તો 1000 માણસ ભેગું થાય કે 2000 થાય, ભલે ને સ્વામિનારાયણમાં લાખ માણસ ભેગું થાય. તેથી શું થઈ ગયું? એ સાચો સતધર્મ થઈ ગયો. આત્મધર્મ એ સદધર્મ છે. વિતરાગનો ધર્મ રાગદેશ રહિત થવાનો એ સાચો ધર્મ છે. એથી બાહ્ય આડંબરને લઈને સત માનવું નહીં. સત તો હંમેશા થોડું જ હોય. કહ્યું છે નીતિમાં કે શૈલે શૈલેન માણિક્યમ મોક્તિકમ ન ગજે ગજે સાધો નહીં સર્વત્ર ચંદનમ ન વને વને. શૈલે શૈલેન માણિક્યમ, હીરા માણિક મોતી. શૈલ એટલે પર્વત. દરેક પર્વતમાં કઈ હોતા નથી. એ તો કોઈક જ પર્વત ઉપર હીરાની ખાણ હોય કે મોતી મળી આવે, આ માણિક મળી આવે, બધે નથી હોતા. શૈલે શૈલે ન માણિક્યમ મોક્તિકમ ન ગજે ગજે. મોતીઓ કઈ દરેક હાથીઓના માથામાં હોતા નથી. એ તો કોઈક જ એવો હાથી હોય કે જેના માથામાં સાચા મોતી હોય. મોક્તિકમ ન ગજે ગજે તેમ સાધવો નહીં સર્વત્ર. સાધુ પુરુષો કઈ સર્વત્ર હોય નહીં. સાધુ કે લડે નહીં. જેમ ઘેટાઓના બકરાના ટોળા હોય તેમ સાધુ હોય નહીં. એ તો કોઈક જ સિંહ જેવા વિરલા પુરુષો હોય. સાધવો નહીં સર્વત્ર, સાધુ પુરુષો સર્વત્ર હોય નહીં. ચંદનમ ન વને વને, જેમ ચંદન કોઈ દરેક વનમાં હોતું નથી, એ તો કોઈક જ વનમાં ચંદન હોય. એમ જેમ કે ભાઈ ઘણું બધું છે એટલે આ સાચું એમ કદી માનવું નહીં. સત્ય તો સદા થોડું જ હોય છે. કૃપાલ કે સાચા માર્ગને આરાધનારા વિરલા આંગળીની ટેરવે ગણી લઈએ તેટલા પણ માણ હશે. તે વખતે 20 લાખ જૈનોની વસ્તી હતી, તેમાં આવું કહ્યું. તો આજે તો કાળ કેટલો વિપરીત આવી ગયો છે. જ્યાં ત્યાં મોહનું પ્રાબલ્ય છે. 6 પદની શ્રદ્ધા કરી લેવી, 6 પદની શ્રદ્ધા કરી લેવી. આત્મા છે, નિત્ય છે. 2 પદની શ્રદ્ધા થાય તો બીજા બધા પદની શ્રદ્ધા એની મેળે થઈ જાય છે. હું આત્મા છું, નાનીઓ જાણ્યું જેવો અનુભવે તેવો, અને હું નિત્ય છું. એ 2 પદની જેને સાચી શ્રદ્ધા થાય એને બીજા બધા પદોની શ્રદ્ધા થાય એમ કે છે. પ્રથમ પદમાં શ્રદ્ધા થઈ નથી ત્યાં સુધી સંકિત નથી, મિથ્યાત્વ છે. આપણે માનીએ કે આપણને સંકિત છે, પણ આત્માની શ્રદ્ધા છે, એના નિત્યપણાની શ્રદ્ધા છે. તો કે હા છે અમને. એવું જો દ્રઢ ઠોકીને કહે તો કે ભાઈ હમણાં તમારે અહીંયા કોઈ સાપ આવે તમને ડર લાગે? એ તો કે થાય ત્યારે ખબર પડે. એવું પણ કહેનારા છે. એ ક્યાં સુધી ભ્રાંતિ ઉભી છે? આટલું પણ ખબર ન પડે કે આ સાપ આવે તો હું નહીં ડરું, મને આત્માની દ્રઢ શ્રદ્ધા છે. એ બધી અજ્ઞાનતા છે. ત્યાં સુધી જ્યાં સુધી પ્રથમ પદમાં શ્રદ્ધા થઈ નથી ત્યાં સુધી સંકિત નથી, મિથ્યાત્વ છે. મિથ્યાત્વી ગમે તેવી ક્રિયા, ધ્યાન, જપ તપ વગેરે કરતો હોય છતાં ક્યારે પાછો પડે તે નક્કી નથી. ક્યારે એનું એ મિથ્યાત્વ છે, છૂટી જશે કઈ કહેવાની. જ્ઞાની પુરુષે છાપ આપી છે કે તમને જ્ઞાન થયું? તો કે ના. તો નહીં માનવામાં શું દુઃખ છે? અમે તો કે સંકિત, જે વ્યવહાર સંકિત તો આપણે ગણાઈએ છીએ. હા છે એવા કહેનારા, પણ છાપ કોને આપી? વ્યવહાર સંકિત પણ યથાર્થ ક્યારે કહેવાય કે જયારે નિશ્ચય આત્મદર્શન થાય, આત્માનો અનુભવ જયારે થાય ત્યારે તમારું વ્યવહાર સંકિત સાચું. નહીં તો એનું ઠેકાણું શું? એ તો વચ્ચેથી મૂકી દે ને તો સંકિત પ્રાપ્ત નહીં થાય, માની બેઠો એ આગળ ન વધી શકે. એટલે માનવાથી કલ્યાણથી સંકિતથી કલ્યાણ છે. અને સંકિત થયે પણ ક્યાં પૂર્ણાહુતિ થઈ ગઈ? પૂર્ણાહુતિ તો કેવળ જ્ઞાનથી છે. સંકિત થઈ ગયું તો કેવળ જ્ઞાન પ્રગટાવો, અને માનવાથી કઈ વિશેષ લાભ છે નહીં. બહુ ભય છે. જો નહીં હશે ને માન્યું તો અટકી પડાશે, અને વળી બીજાને કહીને પોતાને જ્ઞાની મનાવ્યા તો મહાદોષ છે. એના કરતા હું કઈ ન જાણું, મારામાં કઈ નથી, આ હે પ્રભુ એના માટે કેવડાવે છે, આમ કરીને તું આગળ વધે જ જા. આત્મદર્શન કર તો તારું વ્યવહાર પણ સાચો. જો પરમાર્થ સંકિત પ્રગટે તો, નહીં તો વ્યવહાર પણ ખોટો. જેમ કે આપણે લાખો રૂપિયા લગાડીને વેપારમાં ધંધો શરૂ કર્યો હોય, ખૂબ લેવડ દેવડ કરી કરોડોની, અને દિવાળીએ સરવાળો જોયો તો સારું નુકસાન આવી ગયું. અરે કે આટલી બધી આપણે લેમેલ કરીને આવશું, પણ પહેલાથી જ એને એમ થઈ જાય 6 મહિને જોઈએ કે આપણે તો જુઓ બધું કમાણી થઈ રહી છે, લાખોની કમાણી થઈ રહી છે. તે ખોટું છે. જેમ દિવાળીએ કે માર્ચમાં આપણે હિસાબ કાઢીને જોઈએ કે આ બધી પ્રવૃત્તિનું ફળ શું આવ્યું, એવી રીતે સમ્યક દર્શન જ્યાં સુધી આત્મજ્ઞાન રૂપ યથાર્થ ફળ નહીં આવે
ત્યાં સુધી કંઈ પણ માનવું નહીં, નહીં તો ભૂલ થાપ કહી જવાશે. એના માટે એક દ્રષ્ટાંત આપે છે. જેમ એક ગાંડી બાઈ કુએ પાણી ભરવા જાય, પણ જ્યારે પાણીનો ઘડો ભરીને ઘરમાં પાછી આવી સંભાળીને મૂકે ત્યારે ખરી, કારણ કે ક્યારે એ ઘડો ફોડી નાખે એ કહી શકાય નહીં, એવું મિથ્યાત્વીનું છે. ગાંડી બાઈ હોય, પાણી ભરવા ગઈ હોય, એ ઠેઠ સુધી સંભાળીને જો ઘડો ઘરે લઈ આવે તો સાચું, પણ એનું ઠેકાણું શું? એ તો વચમાં એની બુદ્ધિ ફરે તો ફોડી પણ નાખે. તેમ મને સમકી થયું એમ કહીને આગળ ચાલે, અને કાલે કોઈ એવા નિમિત્તો મળે, શ્રદ્ધા ફરી પણ જાય, તો એની માનેલું ક્યાં ગયું એ તો બધું. માટે એવી કલ્પનામાં પડવું નહીં, પણ સત્શ્રદ્ધા આત્માની દ્રઢ કરવી, અને એવા છૂટી જાય એવા કોઈ પણ નિમિત્તોમાં જવું જ નહીં. એના માટે બ્રહ્મચારી બોધામૃત ભાગ 2 માં કહે છે, સત્સંગમાં ગમે તેવા કડવા વચન, વ્યાધિ, પીડા આવે તે બધા બરછી ભાલા છે, તો પણ સત્સંગ છોડવો નથી. અને અસત્સંગમાં જ્યાં આત્માની શ્રદ્ધા છૂટી જાય ત્યાં ભલેને લાડવા મળતા હોય તો પણ ત્યાં ન જવું. એથી સત્સંગનો રંગ ચડ્યો હોય તે પણ જતો રહે છે. માનો કે આપણે અહીંયા સત્સંગમાં બધા આટલા ભેગા થયા, કોઈ આપણને કડવું વચન કહી જાય, સુવિધા કંઈક ઓછી મળે રહેવાની, કોઈ વ્યાધિ પીડા આવી જાય તો પણ તે સહન કરવું. સત્સંગમાં કે ભાલાનો વરસાદ વરસતો હોય તો પણ સહન કરવો. ભાલા એટલે કે ઉપરથી ભાલા પડવાના નથી, વચનરૂપ ભાલા. એ ભાલા પણ ઓછા નથી, છતાં સહન કરવા, કેમ કે આમાં આપનું કલ્યાણ રહેલું છે. પણ સત્સંગ છોડવો નથી એમ રાખવું. અને જ્યાં અસત્સંગ હોય, જ્યાં માન મોટાઈ આપતા હોય, વાવા કરતા હોય, પણ ત્યાં આત્માની વાત જ નહીં હોય, આત્માની શ્રદ્ધા હોય તે પણ છૂટી જાય, અથવા સત્પુરુષ પ્રત્યેનો રાગ ઘટી જાય, તો એ આપણા માટે સત્સંગ નથી પણ ભયંકર કુસંગ છે. ત્યાં લાડવા મળતા હોય, માન મળતું હોય તો પણ ત્યાં નહીં જવું, અને સત્સંગનો રંગ ચડ્યો હોય તે પણ ત્યાં જતો રહેશે. અને ક્યાં સુધી કહ્યું? બળવું ભલો અગ્નિ વિશે કે ઝેર પી મરવું ભલો, કે ડૂબવું દરિયે ભલું, વા સિંહ સંગે એકલું, વસવું વને તે તો ભલું, પણ સેવવો કુસંગના, સંકટ નડે સૌ એક ભવા, મિથ્યાત્વ નડતું ભવ ઘણા. બળવું ભલું અગ્નિ વિશે કેવા વચનો જ્ઞાનીઓને કહેવા પડે છે કે અગ્નિમાં બળીને મરી જજો. શા માટે આવું કહે છે? એક જ ભાવ મારશે. બળવું ભલું અગ્નિ વિશે કે ઝેર પી મરવું ભલું, ઝેર ખાઈને મરી જજો, કે ડૂબવું દરિયે ભલું, કા ડૂબે દરિયામાં ડૂબી જઈને મરવું ભલું, કે સિંહ સંગે એકલું, કા જંગલમાં સિંહની સાથે રહીને એકલું વસવું, એટલે કે ખાઈ જશે આપણને, કદાચ એ એક ભાવ ચાલ્યો જશે. અને વસવું વને તે તો ભલો, પણ સેવવો કુસંગના. કેમ? તો કે મિથ્યાત્વ નડતું, સંકટ નડે શું એક ભાવ. આ સંકટ, આ તો બધું એક જ ભાવ આપણો લેશે, પણ મિથ્યાત્વ નડતું ભાવ ઘણા આપણા અનંતા ભાવ વગાડી દેશે. અનંતકાળથી આપણે રજડા છીએ, એ કુગુરુ આશ્રય રજડા છીએ. કોઈને કોઈ ગુરુ તો દરેકમાં ધારણ કર્યા, પણ એ આત્માને પામેલા નહોતા, સત્પુરુષ નહોતા, સતને પામેલા નહોતા, માટે આપણો ભાવ પણ બગાડ્યો. તેમ આ ભાવમાં કુસંગ એટલે શું? જ્યાં આત્માની વાત નથી તે બધો કુસંગ છે. અને મોટામાં મોટો કુસંગ કુગુરુનો છે. આત્મા પામેલા નથી છતાં પણ બાહ્ય વેશથી જો ઠગે એ મહાકુસંગ છે, ભયંકર છે. અનંત સંસાર વધારે એને આપણે ગુરુ માનીને એની આજ્ઞામાં ચાલીએ તો આ એક જ ભાવ નહીં બગડે, ભવો ભાવ બગડે. મિથ્યાત્વ ગાઢ થઈ માર્ગથી વિચલિત થઈ જઈશું, અને આવો સતમાર્ગ ફરી આત્મા નહીં આવે. માટે કેટલું કડક કહેવું પડે છે જ્ઞાનીઓને કે મરી જજો પણ કુસંગ કરજો નહીં. ઘરે ઘરે બેસીને વાંચો, કોઈ બાદ નથી, વિચારો માળા ગણો, પણ વિશેષ જાણવાના બાને કે શું કરીએ, અમને સત્સંગ નથી માટે જઈએ. અને જો એ રીતે તમારી શ્રદ્ધા ભરી ગઈ સત પ્રત્યેની, કૃપાળદેવ પ્રત્યેની, તો તમારો એક ભાવ નહીં ભવો ભાવ ગયા.
સમ્યક દર્શનથી ગયા, જ્યાંથી ધર્મની શરૂઆત થાય છે ગયા. કેમ કે સતને ઓળખવાની આપણામાં શક્તિ નથી, માટે એટલું કહેવું પડે છે. બાકી તો જેની દ્રષ્ટિ મુમુક્ષુતા આવી ગઈ છે એ તો ગમે ત્યાં ઓળખી શકે છે સત શું અસત શું, પણ એ બધાની દ્રષ્ટિ નથી હોતી. બળવું ભલો અગ્નિ વિશે કે ઝેર પી મરવું ભલો, કે ડૂબવું દરિયે ભલું વા સિંહ સંગે એકલું. વસવું વને તે તો ભલો પણ સેવવો કુસંગના, સંકટ નડે સૌ એક ભવ મિથ્યાત્વ નડતું ભવ ઘણા. પરમ કૃપાળુ દેવનો કેવો માર્ગ છે એના માટે એકવાર મુનિ મોહનલાલજીએ પ્રશ્ન કર્યો કૃપાળદેવને કે અમને જીવન કલામાં આવા છે કે અમને કોઈ પૂછે કે તમારો ગચ્છ કયો, તમે કયા મતના, કયા પક્ષના અને પ્રતિક્રમણ કયું કરો છો, ત્યારે અમારે શું કહેવું? તમે સ્થાનકવાસીનું પ્રતિક્રમણ કરો છો કે સીતામણનું કે દિગંબરનું કે શું, એમ કોઈ પૂછે તો અમારે શું કહેવું? 7 મુનિઓમાંના એક આ મોહનલાલજી, એને કૃપાલદેવને પૂછ્યું. ત્યારે કૃપાલદેવ શું જવાબ આપ્યો? પહેલા તો કે તમારો ગચ્છ કયો એમ પૂછે તો અમારે શું કહેવું? તેના ઉત્તરમાં કહ્યું, પરમ કૃપાળુ દેવે ઉત્તર આપ્યો કે તમારે કહેવું કે અમે સનાતન જૈન છીએ, અમે કોઈ ગચ્છમતમાં નથી. અમારો તો અનાદિકાલનો જે સનાતન જૈન ધર્મ ચાલ્યો આવે છે અનંતા તીર્થંકરોથી, કે જે તીર્થંકરો અંતિમ તીર્થંકર ભગવાન મહાવીર થયા, એમાં શરૂઆતમાં પહેલા આ કાળમાં ભગવાન ઋષભદેવ થયા, એના કરતા પહેલા અનંત તીર્થંકરો થઈ ગયા. એવો જે સનાતન એટલે શાશ્વત અનાદિકાલથી જે વિતરાગ માર્ગ ચાલ્યો આવે છે, અમે તો એના અનુયાયી છીએ, એ જૈન છીએ. એવા જૈન જીનના અનુયાયી છીએ જે અનાદિકાલથી માર્ગ ચાલ્યો આવે, અમે તો એ છીએ. અર્થાત આત્મધર્મી છીએ, બીજો કોઈ ગચ્છમત અમે માનતા જ નથી. એવી કૃપાળદેવે આપણામાંથી ગચ્છમતની માન્યતા દૂર કરાવી દીધી છે કે જે મૂર્તિ પૂજક નહોતા એને કૃપાળદેવે મૂર્તિ પૂજક કર્યા. સ્થાનકવાસીને કહ્યું ભાઈ મૂર્તિ પૂજો, ધર્મમાં અનાદિથી ચાલી આવી છે, એની જરૂર છે. સાકાર પ્રતિમા હોય તો એનું ધ્યાન કરી શકાય, એના ગુણોને ચિંતવી શકાય. તે મૂર્તિ પૂજક નહોતા તેને મૂર્તિ પૂજક બનાવ્યા, અને જે મૂર્તિ પૂજક હતા એને સ્વરૂપ પૂજક કર્યા, આત્મ સ્વરૂપનો લક્ષ્ય કરાયો કે હવે ભગવાનનું સ્વરૂપ જુઓ, શુદ્ધ આત્મા જુઓ. આ તો નિમિત્ત છે મૂર્તિ, એ નિમિત્તે તમે ભગવાનનો શુદ્ધ આત્મા તરફ લક્ષ્ય કરો, અને એનો શું ઉપદેશ હતો એ ધ્યાનમાં લો. અને દિગંબર, શ્વેતાંબર, સ્થાનકવાસી બધા ભેદ કાઢી નાખે. આત્મામાં કોઈ છાપ નથી કે આ દિગંબર છે કે આ શ્વેતાંબર છે કે સ્થાનકવાસી, બધા જ આત્મા છે. એટલે કૃપાલ કે આ બધા ભેદ મૂકી દઈ એક આત્મ વિચાર કર્તવ્ય રૂપ ધર્મ ભજવો યોગ્ય છે. બધા આત્મા છીએ, આત્માની શુદ્ધિ કેમ થાય એ જુઓ. એમ કરીને આપણને આત્મધર્મ આપ્યો. એટલે અહીંયા દિગંબર પણ આવે, શ્વેતાંબરે આવે, સ્થાનકવાસીઓ આવે, ગમે તે આવો, વૈષ્ણવો પણ આવે. આત્મધર્મ, વૈષ્ણવ પણ આત્મા છે. વૈષ્ણવ કોઈ છાપ નથી કે જેની છાપ નથી. કૃપાળદેવ કે છે મતાગ્રહી એ જૈન હોય તો ઠીક નથી, અને બીજા હોય ને પણ મતનો આગ્રહ હોય તો એમના પ્રત્યે અમને પ્રેમ છે. આગ્રહ નહીં જોઈએ, આત્માનો આગ્રહ જોઈએ, મતનો આગ્રહ નહીં. સ્વચ્છંદ મત આગ્રહ તજી વર્તે સદગુરુ લક્ષ્ય, સંકિત તેને ભાખ્યું કારણ ગણી પ્રત્યક્ષ. વળી જીવન કલામાં એક પ્રસંગ છે કે શ્રી લક્ષ્મીચંદજીએ કહ્યું, હા બીજો રહી ગયો, બરાબર. બીજો કે અમે પ્રતિક્રમણ કયું કરો છો તો અમારે શું કહેવું? ત્યારે કૃપાળદેવે કહ્યું, પાપથી નિવૃત્ત થવું તે અમારું પ્રતિક્રમણ છે. અમે કોઈ શ્વેતાંબરનું નહીં, દિગંબરનું નહીં, અમારે કોઈ એવો આગ્રહ નથી, સ્થાનકવાસીનું નહીં, અમારે તો જે હોય ચાલે. એટલે પ્રભુશ્રી કે અહીંયા તો પ્રભુ પર્યુષણ પર્વ કાર્તિક પૂર્ણિમા સુધી માનવા, આપ સટ્ટામર તરફથી કરીએ. બાકી કૃપાળદેવે કહ્યું છે કે પૂર્ણિમા સુધી અંબાલાલભાઈને લખ્યું કે એ પ્રમાણે તમે બહાર રહેજો, સ્વાધ્યાય ભક્તિ કરજો. એટલે દિગંબર ને શ્વેતાંબર બે પર્યુષણ ભેગા લઈ લીધા. અને વળી પ્રભુશ્રી કે પ્રભુ અમે તો ત્રણેય પર્યુષણ માન્ય કરીએ છીએ. સ્થાનકવાસીના 1 મહિનો વધારે હોય તો એ પહેલા કરી લે,
પહેલા મહિનામાં 2 અધિક માસ હોય તો, અને બીજા માસમાં આપણે કરીએ છીએ. તો જ્ઞાની પુરુષો કે એ કરવા છે શું, ભગવાનની ભક્તિ કરી છે એ નિમિત્તે વધારે લાભ. હા, એમ કરીને એક ગચ્છમતની માન્યતાઓ એટલે ધર્મના નામે જે ઝઘડાઓ છે બધા કાઢી નાખે. સત્પુરુષ કદી ઝઘડા કરાવે નહીં, એ તો દૂર કરે. અને ધર્મના નામે ઝઘડા વધારે તે સત્પુરુષ નહીં. આ તો રાગદ્વેષ કે કશાય ભાવો ઘટાડવાનો માર્ગ છે. એના નિમિત્તે કશાર વધારવાના ન હોય, અને ધર્મના નિમિત્તે જો કશાય વધારે તો ઘટાડે ક્યાં? એ તો અનંતાનુબંધી કશાયના ભાંગામાં ચાલ્યો જાય. એવા ગુરુઓ નિમિત્ત બનીને જે ચોથ પાંચમના ઝઘડાઓ કેટલા બધા ચાલ્યા, એમાં કેટલા સામસામા આવી ગયા. હા, ભલે છે એ માન્યતાઓ, પણ એ ઝઘડા તો નહીં થવા જોઈએ. એને નિમિત્તે થાય તો એ ગુરુપણાનું લક્ષણ નથી. કેમ કે એ જેમ ગુરુઓ કહે તેમ શિષ્યો વર્તે ચેલાઓ. અને એને એ ગુરુઓ એમ કહેતા હોય કે ભાઈ આપણે તો કશાય રહી થવાનો માર્ગ છે, આ તો વિતરાગ માર્ગ છે. જ્યાં કશાય કી પોષણા કશાય શાસન હોય, વિતરાગ શાસન વિશે તો વિતરાગતા હોય, અહીંયા કશાય ના હોય. આ તો ધર્મનું કામ છે. ધર્મના નામે કશાય. પ્રભુ શ્રી કે પ્રભુ કશાય, અરર એ તો કસાઈ. કશાય ભાવોને પ્રભુ શ્રી તો કસાઈ કહે. અને એ ભાવો ધર્મના નિમિત્તે, સંસારના નિમિત્તે ના પાડી તો ધર્મના નિમિત્તે કરી શકાય. કેટલી ભયંકરતા છે, એ અનંત સંસાર વધારે એવું છે. માટે સત્પુરુષ પરમ કૃપાળુ દેવે આપણને આવી સમ્યકમાં બુદ્ધિ આપી, ધર્મ મત માન્યતાઓ બધી મુકાવી દીધી. ગચ્છમતની જે કલ્પના તે નહીં સદવ્યવહાર, કેમ કે ભાન નહીં નિજ રૂપનો તે નિશ્ચય નહીં સા. તમે આત્મધર્મ સમજી દરેક આત્મા છીએ એમાં રહેલા રાગ દ્વેષ કશાય ભાવો વિષયો ઘટાડો અને આત્મશુદ્ધિ કરો. કેમ કે મોક્ષ કયો નિજ શુદ્ધતા. એટલે મોક્ષ પ્રાપ્તિનો માર્ગ શું છે? આ કશાય ભાવો ઘટાડવા, સ્વચ્છંદ રોકવો, જ્ઞાનીની આજ્ઞાએ ચાલવું, અને આ જ્ઞાન દર્શન ચારિત્ર મેળવવા. સમ્યક જ્ઞાન સત્પુરુષનો બોધ જાણવો શાસ્ત્રો દ્વારા, એમના ઉપદેશ દ્વારા, અને સમ્યક દર્શનને નિર્મળ કરવું. આ સંકિત સંબંધી આજે આપણે વાંચ્યું, કેમ કે એ ધર્મનો પ્રાણ છે, એકડો છે. સાચી શ્રદ્ધા જોઈશે, પહેલા તો સાચા ગુરુ જોઈશે, પછી એનો ઉપદેશ પ્રત્યે વિશ્વાસ જોઈશે, તો જ એ આપણા જીવનમાં પરિણમશે. આપણા માટે કૃપાલદેવ સાચા છે એમ આપણે માનવું રહ્યું. અને નહીં શ્રદ્ધા થાય તો એના વચના વાંચો. એમાં કઈ બીજી વાત છે? ભગવાન મહાવીરના આગમોથી આગમને એની તુલના કરી જોજો વચનની તુલના રે કરી જોજો શોધીને જીન સિદ્ધાંતો શોધો. અને અમે આ મૂળ માર્ગ કરી કહીએ છીએ, એનાથી શું વિપરીત છે, શું જુદું છે એમ બતાવો. કૃપાલદેવ પોતાની હાજરીમાં કહ્યું, આપણે સમય હોય તો ગોતો. જે જ્યોત શોધશે એને એમાં કોઈ ભેદ નહીં ભાષે. કેમ કે કૃપાલદેવ જે કહ્યું છે, ભગવાન મહાવીરના અમે છેલ્લા શિષ્ય હતા. ભગવાનનું હૃદય શું છે અમે જાણીએ છીએ, એટલે ભગવાનનું અમે કહીએ છીએ શું કહેવું છે તે. અને એમનું હૃદય પ્રભુશ્રીને બ્રહ્મચર્ય જાણ્યું છે કૃપાલદેવનું, એટલે કૃપાલદેવનું શું કહેવું છે તે એ આપણને કહે છે કે આ સત્પુરુષ છે, એના હૃદયમાં સત આત્મા પ્રગટ છે, અમે અનુભવ્યો છે એને લીધે. માટે તમે આને માનો, એમાં તમારું અવશ્ય કલ્યાણ છે. એટલે એવી જે શ્રદ્ધા એ સંકિત છે પ્રભુશ્રીના કહેવાથી. માટે આપણે કૃપાલદેવની શ્રદ્ધા આબમાં દ્રઢ કરી લેવી, એનું શરણું લઈને જવું છે, બીજું નહીં. બ્રહ્મચારી કે અમારે એને શરણે જ જીવવું છે. જે કંઈ વાંચવું છે ત્યાંના વચને નો સમજવા માટે જ વાંચવું છે, અને એના શરણે જ દેહ છોડવો છે. છોડીને બતાવ્યો એના શરણે જ. એવી રીતે આપણે પણ એ જ કરવું છે. એ કૃપાલદેવનું શરણ. અને એમાં બે નહીં, જ્ઞાની હોઈ શકે, કોઈ કે બીજા જ્ઞાની ના હોઈ શકે, વર્તમાનમાં હોઈ શકે, પણ અમારી દ્રષ્ટિ નથી. અમે કેવી રીતે કોઈને જ્ઞાની કહીએ? પ્રભુશ્રી કે જ્ઞાની ને અજ્ઞાની કહે તો પણ મોહની કર્મનો બંધ થાય, અને અજ્ઞાનીને જ્ઞાની કહે તો મોહની બંધ થાય. માટે આપણે મધ્યસ્થ રહેવું. જે હોય તે આપણે શું, આપણે મારા માટે આપ, અને મારે શું કરવું છે એ બધું આપી દીધું છે. એની આજ્ઞાએ મારે વર્તવું છે, અને 5-15 વર્ષ જે રહ્યા એની આજ્ઞામાં પૂરા કરી દેવા છે. સજાત્મ સ્વરૂપ પરમ ગુરુ એ કરતા કરતા આયુષ્ય પૂરું કરી દેવું છે. કોઈને ખોટા ખરાબ કહેવા નથી, જેમ મારે બીજા નવા જોઈતા પણ નથી. કેમ કે મારી દ્રષ્ટિ નથી, મારે એવો રિસ્કી માર્ગ નથી લેવો. સંપૂર્ણ શુદ્ધ જોઈએ તો આ સંપૂર્ણ પુરુષ છે, એ સિવાય મારે બીજી જરૂર નથી. વળી એક નાનો પ્રસંગ છે 4 લીટીનો. લક્ષ્મીચંદજી મુનિએ કહ્યું કૃપાળુદેવને
જીવન કલામાં છે કે હું કંઈ સમજતો નથી. આ 7 મુનિઓમાંના બીજા, પેલા મોહનલાલજી, આ લક્ષ્મીચંદજી, એમને કહ્યું કે હું કંઈ સમજતો નથી. ત્યારે શ્રીમદે કહ્યું, અમારા ઉપર તમને આસ્થા છે, અમારા ઉપર તમને શ્રદ્ધા છે. આસ્થા છે એટલે શ્રદ્ધા છે. ત્યારે શ્રી લક્ષ્મીચંદજી મુનિએ કહ્યું, હા, અમને પૂર્ણ આસ્થા છે, આપના પ્રત્યે તો મને અમને પૂર્ણ વિશ્વાસ છે, પૂર્ણ શ્રદ્ધા છે, પૂર્ણ આસ્થા છે. ત્યારે શ્રીમદે કહ્યું, અમારા કહેવા પ્રમાણે ચાલશો તો ભણેલા કરતા તમારો વહેલો મોક્ષ થશે. અમારા કહેવા પ્રમાણે ચાલશો તો ભણેલા કરતા તમારો વહેલો મોક્ષ થશે. એમણે કહ્યું કે હું તો કંઈ સમજતો નથી, મને બીજું કંઈ આવડતું નથી. તો કે અમારા પ્રત્યે તમને વિશ્વાસ છે કે નહીં? તો કે એ તો છે. તો બસ અમે કહીએ છીએ કે અમારા કહેવા પ્રમાણે તમે ચાલશો તો ભણેલા કરતા તમારો વહેલો મોક્ષ થશે. માટે તમને 14 પૂર્વનો સાર કહીએ છીએ કે વિકલ્પો ઉઠવા દેવા નહીં અને વિકલ્પો ઉઠે તેને દબાવી દેવા. બીજું તમે કંઈ નથી જાણતા તો કે આ તો કરી શકો ને, જે તમારા અંદર વિકલ્પોના ગોટા ઉઠે એને દાબી દેવા. જોયા કરવું નાતા દ્રષ્ટા થઈને, એ મારું સ્વરૂપ નહીં, એ કર્મોનું સ્વરૂપ છે. વિકલ્પો ઉઠે તેને દાબી દેવા. અને આ તમને 14 પૂર્વનો સાર કહીએ છીએ. બધું વાંચીને કરવાનું શું છે? આ વિકલ્પોને સમાવવા છે. જ્યાં જ્ઞાતા દ્રષ્ટા તો જે થાય તો જોયા કરવું છે. એટલે એમને કહ્યું કે તમને 14 પૂર્વનો સાર કહીએ છીએ કે વિકલ્પો ઉઠવા દેવા નહીં, છતાં કર્મને આધીન ઉઠે તો તે વિકલ્પોને દબાવી દેવા, બસ દાબી દેવા. કે મારા ગુરુએ એમ કહ્યું છે કે તારે વિકલ્પ કરવાની. એમ કૃપાળુદેવે આપણને પ્રભુશ્રીના કહેવાથી કે કૃપાળુદેવે અમને કહેલું છે કે કોઈ તમારી પાસે આવે તો આ મંત્ર આપજો, સજાત્મ સ્વરૂપ પરમગુરુ. પ્રભુ આ અમે કૃપાળુદેવનું કહેલું કહીએ છીએ. માટે આપણે પણ વિકલ્પો ઉઠે તો શું કરવું? સજાત્મ સ્વરૂપ પરમગુરુ આ ઠેસ મારી અને ભૂસી નાખવા. આપણને શસ્ત્ર આપ્યું છે, એની આજ્ઞા છે. અને આણાએ ધમ્મો આણાએ તપો, આજ્ઞાની આરાધન એ ધર્મ, આજ્ઞાનું આરાધન એ જ તપ છે. આટલી જો શ્રદ્ધા રહી ગઈ તો એ આપણા માટે વ્યવહાર સંકિત છે. 1-2 ભમો આત્મા દર્શન નિશ્ચય સંકિતનું કારણ થશે અને એ આ કેવળ જ્ઞાનને ખેંચી લાવશે અને આપણનો વધારે વધારે 15 ભમો મોક્ષ થઈ જશે. પણ શ્રદ્ધા આપણે છોડવી નથી, એવો દ્રઢ નિશ્ચય આ ભમો આપણે અવશ્ય કરી રાખવો. આ પ્રમાણે સમ્યક દર્શન સંબંધી આ પૂરું થયું કે જે મોક્ષના ઉપાયમાં એક આ પણ કારણ છે, સમ્યક જ્ઞાન, સમ્યક દર્શન અને સમ્યક ચારિત્ર. આજે આપણે સમ્યક દર્શન સંબંધી વાંચ્યું, હવે કાલે સમ્યક ચારિત્ર સંબંધી વાંચીશું, જેમાં પરમ કૃપાળદેવ પ્રભુ શ્રી વંચાળીએ શું કહ્યું તે આપણે વિસ્તારથી કાલે. ઉપદેશ 6 પદનો પત્ર આપણે વાંચીએ છીએ. એમાં 6થું પદ તે મોક્ષનો ઉપાય છે. જો કદી કર્મબંધ માત્ર થયા કરે એમ જ હોય તો તેની નિવૃત્તિ કોઈ કાળે સંભવે નહીં. જો હંમેશા કર્મબંધ થયા જ કરતા હોય તો એનો કોઈ કાળે અંત જ ના આવે. ભાવ કર્મથી દ્રવ્ય કર્મ, દ્રવ્ય કર્મથી નો કર્મ, ફરી નો કર્મના શરીર આદિ નિમિત્તે ફરી રાગ દ્વેષ કરીને નવા કર્મ બાંધે, ફરી ભોગવે, કોઈ કાળે પાર નહીં આવે. એટલે કૃપાલદેવે કહ્યું, જો કદી કર્મબંધ માત્ર થયા જ કરે એમ જ હોય તો તેની નિવૃત્તિ કોઈ કાળે સંભવે નહીં. પણ કર્મબંધથી વિપરીત સ્વભાવવાળા, કર્મબંધથી વિપરીત સ્વભાવ, રાગ દ્વેષથી કર્મ બંધાય તો વિતરાગ ભાવથી કર્મ છૂટે, મિથ્યા જ્ઞાનથી કર્મ બંધાય તો સમ્યક જ્ઞાનથી કર્મ છૂટે. એમ જ્ઞાન, દર્શન, સંયમ અથવા સમાધિ, વૈરાગ્ય, ભક્તિ આદિ સાધન પ્રત્યક્ષ છે. જે સાધનના બળે કર્મબંધ શિથિલ થાય છે, કર્મના બાંધા ઢીલા પડી જાય, કર્મબંધ શિથિલ થાય છે, ઉપશમ પામે છે અને ક્ષીણ થાય છે, જડમૂળથી નાશ પામે છે. માટે તે જ્ઞાન, દર્શન, સંયમ આદિ મોક્ષપદના ઉપાય છે. હવે સમ્યક જ્ઞાન, દર્શન, સંયમ આદિ અથવા જ્ઞાન, દર્શન, સમાધિ, વૈરાગ્ય, ભક્તિ આદિ, એટલે આપણે જ્ઞાન એટલે સમ્યક જ્ઞાન સંબંધી વાંચ્યું, સમ્યક દર્શન સંબંધી વાંચ્યું, જે મોક્ષના ઉપાય છે. હવે સમ્યક ચારિત્ર, જેને સમાધિ પણ કહેવામાં આવે છે. સમાધિ એટલે આત્મ પરિણામની સ્વસ્થતા અને શ્રી તીર્થંકર સમાધિ કહે છે. આપણા આત્માના ભાવ સ્વમાં સ્થિત રહો, એ કહો અથવા ચારિત્ર કહો.
દરેક જીવમાં ચારિત્ર ગુણ છે. ચારિત્ર વગરનો કોઈ નથી. પણ આપણું ચારિત્ર કેવું? મિથ્યા, મિથ્યા જ્ઞાન, મિથ્યા દર્શન ને મિથ્યા ચારિત્ર. દેહ તે હું છું એ આપણે જાણીએ છીએ, માટે આપણું જ્ઞાન મિથ્યા. મિથ્યા જ્ઞાન હોવાથી શ્રદ્ધા પણ મિથ્યા છે. દેહ તે હું, ઇન્દ્રિયો તે મારી, ઇન્દ્રિયો જે વિષયોની છે તે મારે એને આપવું તો સુખી થઈશ, એવું શ્રદ્ધાન છે આપણને, માટે મિથ્યા દર્શન છે. અને મિથ્યા જ્ઞાન અને મિથ્યા દર્શનને લઈને આપણું ચારિત્ર પણ મિથ્યા. ચારિત્ર એટલે વર્તન. વર્તનને ચારિત્ર કહેવામાં આવે છે. આચાર, વિચારના આધારે આચાર થાય. વિચાર જો વિપરીત તો આચાર પણ વિપરીત. વિચાર જો સમ્યક જ્ઞાની પુરુષના ઉપદેશ છે વિચાર એટલે જ્ઞાન, એ જો સમ્યક થઈ ગયું તો ચારિત્ર પણ સમ્યક થાય. હવે સમ્યક ચારિત્રના બે ભેદ છે. સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રાણી મોક્ષ માર્ગ. એના બે ભેદ ચારિત્રના કયા? તો કે દેશ ચારિત્ર અને સકળ ચારિત્ર એટલે મુનિપણું. દેશ ચારિત્ર અને સર્વ ચારિત્ર. શ્રાવકના 12 વ્રત એ દેશ ચારિત્ર છે અને મુનિના જે મહાવ્રત છે તે સકળ સર્વ ચારિત્ર છે. જેની યોગ્યતા હોય તે સર્વ ચારિત્ર ગ્રહણ કરે. ભગવાનની નિશ્રામાં આત્મજ્ઞાની પુરુષોની હાજરીમાં, અથવા આત્મજ્ઞાની પોતે થયો હોય તો, અથવા તો પછી દેશ ચારિત્ર આચર્યો. અને વચ્ચેની ભૂમિકા બ્રહ્મચર્યાશ્રમની છે કે ભાઈ જે મારી સર્વ ચારિત્ર અંગીકાર કરવાની શક્તિ નથી તેમ ગ્રસ્તપણું પણ મારે સ્વીકારવું નથી, ઘર પણ માંડવું નથી. તો વચ્ચેનું પણ એક ઉપાય છે બ્રહ્મચર્યાશ્રમ. બ્રહ્મચર્યાશ્રમમાં રહી દીક્ષા પ્રાપ્ત કરવાની યોગ્યતા કેળવે અને ગ્રસ્ત ધર્મ નહીં સ્વીકારે તો એને ઘણો બધો અવકાશ આત્મા આરાધના માટે મળી રહેશે. પણ ભગવંતે બે ઉપદેશો તે એ બ્રહ્મચર્યાશ્રમ એ ધર્મ રહે છે બ્રહ્મચારી માટે, એ દેશ ચારિત્રમાં આવી ગયું. એટલે ભગવાન તે બે પ્રકારનો ધર્મ ઉપદેશ્યો, દેશ ધર્મ એટલે શ્રાવક ધર્મ અને મુનિ ધર્મ. આપણે અહીંયા બધા શ્રાવક છીએ તો આપણે શું કરવું તે કૃપાલદેવ કહે છે. સમ્યક ચારિત્ર વિશે ઉપદેશ છાયામાં જણાવે છે. કોઈએ પ્રશ્ન કર્યો કૃપાલદેવને કે જીવે કેમ વર્તવું, જીવે કેમ વર્તવું? તેના સમાધાનમાં કૃપાલદેવ કહે છે પ્રશ્નનું સમાધાન સત્સંગને યોગે આત્માનું શુદ્ધપણું પ્રાપ્ત થાય તેમ જીવે કેમ વર્તવું? તો કે સત્સંગને યોગે આપણો આત્મા શુદ્ધ ભાવને પામે, શુદ્ધ સ્વભાવને પામે તેમ વર્તવું. સત્સંગ જ્ઞાની પુરુષનો સત્સંગ એ પરમ સત્સંગ છે અને એ નહીં હોય તો એના આશ્રિતનો અથવા એના વચનોનો સમાગમ કરી ને આપણો આત્મા શુદ્ધ કેમ થાય? મોક્ષ કયો? નિજ શુદ્ધતા તે પામે તે પંથ સમજાવ્યો સંક્ષેપમાં સકળ માર્ગ નિર્ગ્રંથ. એટલે જેમ બને તેમ આપણો આત્મા રાગ દ્વેષ વિષય કશાય ભાવોથી નિવૃત્ત થાય એ જ મોક્ષનો માર્ગ છે. છઠ્ઠું પદ તે મોક્ષનો ઉપાય છે. આ બધા એના સાધન છે. સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર તપ ભક્તિ સત્સંગ આજ્ઞા એ વગેરે મુક્તિ પ્રાપ્ત કરવાના સાધન છે. માટે કૃપાલદેવે કહ્યું, કોઈએ પ્રશ્ન કર્યો જીવે કેમ વર્તવું? તો કે સત્સંગને યોગે આત્માનું શુદ્ધપણું પ્રાપ્ત થાય તેમ, સ્વચ્છંદે નહીં, સત્સંગને યોગે. સત એટલે આત્મા જેને પ્રાપ્ત છે એવા જ્ઞાની પુરુષની આજ્ઞાએ એના આશ્રય અથવા બધા મુમુક્ષુઓ પ્રભુ કે તમે બધા ભેગા મળીને કૃપાલના વચનો વાંચો વિચારો એ સત્સંગ જ છે એવું પ્રભુશ્રી આ ગોઠવી આપ્યું. કેમ કે જ્ઞાનીની આ કાળમાં અછત છે માટે એવું નિમિત્ત કરી દીધું કે બધા અહીંયા ભેગા થાઓ, હિન્દુસ્તાનના કે ચારે દેશ ગમે તે દેશના, અને અહીંયા તમે આરાધના કરો. કૃપાલદેવને પ્રત્યક્ષ જ્ઞાની માનો, આ આપણા ગુરુ, અને ગુરુની આગળ જ બધી ક્રિયા થાય. જીન મંદિરમાં તો માત્ર ચૈત્યવંદન થાય, ગમે ત્યાં જાઓ કોઈ કે અહીંયા તો બધી ક્રિયા સભા મંડપમાં થાય છે. બધે એવું જ છે. આપણે બહાર સંપ્રદાયમાં પણ બધી ક્રિયાઓ તો ગુરુ આગળ જ કરે છે અપાશ્રમમાં, બાકી મંદિરમાં તો ચૈત્યવંદન કરીને ચાલ્યા જાય. એટલે અહીંયા કોઈ બીજું નથી, એ જ છે આપણા ગુરુ કૃપાળુદેવ. એમને સાક્ષાત સ્થાપિત કર્યા અને એના આગળ બધી ક્રિયા કરીએ છીએ. એટલે સત્સંગને યોગે આત્માનું શુદ્ધપણું પ્રાપ્ત થાય તેમ, પણ સત્સંગનો સદાયોગ નથી મળતો. ભાગ્ય જોઈએ. પુરુષ કે મહાભાગ્ય ઘણું પુણ્ય વધ્યું હોય ત્યારે કે દરવાજામાં પગ મુકાય તો પછી અહીંયા રહેવાનું પણ ભાગ્ય જોઈએ. હવે આપણને 8 દિવસનો આટલો અંતરાય તૂટ્યો, અહીંયા આવ્યા છીએ તો એક ધારું આત્મા આરાધના કરીએ અને વિશેષ જેમ સમય મળે
તેવા નિમિત્તોમાં આપણે આવીને ગોઠવાઈ જઈએ તો સહેજે આપણું પણ કામ થયા કરે. પ્રભુ શ્રી કહે છે, પ્રભુ દાળ વાય ઢોકળી, દાળ ને સીજતા વાર લાગે એટલે એ સીજે એમાં ઢોકળી નાખી દેવી, ઢોકળી પણ સીજી જાય. એ કહીને પ્રભુ શ્રી કહેવા માંગે છે કે પ્રભુ અહીંયા તો સત્સંગ નિત્ય પર્યુષણ છે, ચાલે જ છે, તમે એમાં ગોઠવાઈ જાઓ તો તમારી ઢોકળી પણ સીજી જાય, એટલે કે તમારું પણ કામ થઈ જાય. પણ સત્સંગનો સદાયોગ નથી મળતો. જીવે યોગ્ય થવા માટે હિંસા કરવી નહીં. હવે શું કરવું? ચારિત્ર એટલે આચાર, સદાચાર, સમ્યક આચાર કેવી રીતે પાળવા આપણે શ્રાવકોએ? તો કૃપાલદેવ કહે છે, જીવે યોગ્ય થવા માટે હિંસા કરવી નહીં. અહિંસા પરમો ધર્મ આ ભગવાન મહાવીરનો મુખ્ય ઉપદેશ છે. પંચ મહાવ્રતમાં મુખ્ય તો અહિંસા મહાવ્રત જ છે. એને પોષણ માટે બીજા સત્ય, ચૌર્ય, બ્રહ્મચર્ય અને પરિગ્રહ ત્યાગ છે. મુખ્ય તો અહિંસા પરમો ધર્મ, સર્વોત્તિ ઉત્કૃષ્ટ અહિંસા. કોઈ પણ જીવને જાણી જોઈને મારવો નહીં, તેનું નામ અહિંસા છે. ભગવાન મહાવીરનો ઉપદેશ નાનામાં નાના જંતુને મારવાની વાત તો દૂર રહી, એવું શબ્દ પણ નહીં બોલવો કે જેથી આત્માને દુઃખ થાય. આ વચનથી, પછી મનથી પણ નહીં. કોઈ દિવસ એવું ચિંતવું નહીં કે અને દુઃખ ઉપજે, આ દુઃખી થાય નહીં. સામો તો દુઃખી થશે કે નહીં, તું દુઃખી થઈ જઈશ એવા ભાવોથી. માટે મન વચન કાયાથી અહિંસા વ્રત પાળવાનું કહ્યું છે. કેમ કે અહિંસા વડે જ આત્મા પોતાના સ્વભાવને પામે છે. કોઈને મારવાથી નહીં, દુઃખી કરવાથી નહીં, તો પોતે સંસારમાં રજળ છે. એટલે પહેલું મહાવ્રત અહિંસા, હિંસા કરવી નહીં. ભગવાન મહાવીરના તો શબ્દકોશમાં માર શબ્દ જ નહીં જોઈએ, માર નહીં, બોલવું પણ નહીં, શબ્દ જ નહીં જોઈએ, એવો ભગવાનનો સૂક્ષ્મ હિંસાનો ઉપદેશ છે. હિંસા કરવી નહીં, સત્ય બોલવું, જૂઠ બોલવું નહીં, અદત્ત લેવું નહીં, ચોરી કરવી નહીં, બ્રહ્મચર્ય પાળવું, એટલે કે બ્રહ્મ એટલે આત્મા, ચર્ય એટલે રમણતા. આ નિશ્ચય બ્રહ્મચર્ય છે, એમાં આપણે જવું છે. પણ એ બાહ્ય બ્રહ્મચર્ય નહીં પાડીએ તો અંતર બ્રહ્મચર્ય નહીં આવે. સંસારની મોહમાં લોતાળમાં જ પડ્યા રહીશું તો જ્ઞાનીઓ કે આત્માની પરમ શાંતિ, એનો આનંદ નહીં અનુભવાશે. પહેલા વિષયોથી વૃત્તિ પાછી વળે તો આત્માનો આનંદ અનુભવાય છે. માટે બાહ્ય બ્રહ્મચર્ય પહેલા અત્યંત જરૂરી છે. એટલે કૃપાલદેવે કહ્યું, બ્રહ્મચર્ય એ યોગ્યતા માટે બ્રહ્મચર્ય પરમ સાધન છે. પરમ એટલે ઉત્કૃષ્ટ સાધન છે આત્મજ્ઞાનની યોગ્યતા લાવવા માટે. અને અસત્સંગ એ મોટું વિઘ્ન છે. જેને બ્રહ્મચર્ય પાળવું હોય તેને હંમેશા વિશેષ સત્સંગમાં જ રહેવું, કે જેથી આવા ભાવો આવે જ નહીં. કેમ કે સત્સંગ છે તે કામ બાળવાનો બળવાન ઉપાય છે. હા, અદત્ત એટલે ચોરી, કોઈને આપ્યા વગર લેવું નહીં. અદત્ત એટલે ચોરી, દત્ત એટલે દેવું. કોઈ આપણે આપ્યું નહીં હોય એનાથી લેવું નહીં, નહીં તો ચોરી છે. બ્રહ્મચર્ય પાળવું. આશ્રમનો પાયો પણ પ્રભુશ્રીએ, આશ્રમનો પાયો પ્રભુશ્રી, આશ્રમનો પાયો તો સત અને શીલ છે. સત એટલે આત્મા, ત્યાં તો પ્રભુ આત્માની વાત છે પ્રભુશ્રી કહે. અને શીલ એટલે મુખ્યત્વે બ્રહ્મચર્ય. કેમ કે એટલે પ્રભુશ્રીએ તો અહીંયા નિયમ કરી દીધો કે આશ્રમમાં રહેનારે બ્રહ્મચર્યનું અવશ્ય પાલન કરવું. અહીંયા બધાએ, આ બધાને માટે, સર્વકાળને માટે, પર્યુષણ પૂરતો જ નહીં, આશ્રમમાં કાયમને માટે બ્રહ્મચર્યનું પાલન કરવું એવો નિયમ છે. માટે કદી પણ એ પુરુષોની આજ્ઞાથી ઉપર જવું નહીં. તો અહીંયા આપણને એવા બંધાઈ જઈશું કે બંધ નહીં છૂટે. તીર્થક્ષેત્રે કૃતમ પાપમ વજ્ર લેપો ભવિષ્યતિ. વજ્રનો લેપ થઈ જશે, રડતાય નહીં છૂટે. અન્ય ક્ષેત્રે કૃતમ પાપમ તીર્થક્ષેત્રે વિનશ્યતિ. પણ તીર્થક્ષેત્રે કૃતમ પાપમ વજ્ર લેપો ભવિષ્યતિ. બીજા પાપ કરેલા છોડવા માટે અહીંયા આવીએ છીએ, અને અહીંયા આવીને જો આવા મોહમાં પડ્યા રહ્યા તો અહીંયા શું કામ આવું? એના કરતા ત્યાં બહાર જ રહો. ઉડતું અહીંયા આવીને આવી તીર્થની આશાધના કરી, નાની પુરુષોની આજ્ઞાને ભંગ કરી અને કર્મ બાંધવા, એના કરતો બહાર રહેવું સારું. જયારે એવી યોગ્યતા આવે ત્યારે જ આવું. એમ આશ્રમમાં રહેનારે બ્રહ્મચર્ય અવશ્ય પાળવું. એટલે કૃપાલદેવ પણ અહીંયા કહે છે કે કરવું શું જીવે? તો કે આ કરવું, હિંસા કરવી નહીં, સત્ય બોલવું, અદત્ત લેવું નહીં, બ્રહ્મચર્ય પાળવું અને પરિગ્રહની મર્યાદા કરવી. પરિગ્રહની મર્યાદા કરવી.
જેવી પોતાની શક્તિ અનુસાર કે આટલું મારે બસ છે, પછી એથી નિવૃત્ત થઈ ભગવાનની ભક્તિ કરીશું, એવો કંઈક તો આપણા મનમાં નિશ્ચય કરવો પડશે. એક દ્રષ્ટાંત આપ્યું છે. એક વકીલ હતો, બ્રહ્મચારી કહ્યું કે વકીલે એવી ઈચ્છા કરી કે બસ મારી 40 વર્ષની ઉંમર થાય ત્યારે હું બધું ધંધો છોડી દઈશ, પછી હું તત્વચિંતન કરીશ. હવે એને બરોબર 40 વર્ષ થયા કે તે સમયે જ એની વકીલાત બરોબર જામી, એનો ધંધો બહુ જામ્યો 40 વર્ષે જ. અને પણ નિશ્ચય કરેલો કે મારે 40 વર્ષે બધું છોડી દેવું છે, છોડી દીધું. એમ નહીં કે હવે જામી છે એટલે હવે 2-5 વર્ષ જવા દો, એમ નહીં. નિશ્ચય એવો કરવો કે જે પ્રમાણે ત્યાગની ભાવના કરી છોડી જ દેવું, તો જ કંઈક આ મનુષ્ય ભાવના સમયનો આપણે ઉપયોગ કરી શકીશું, નહીં તો બધું વાતોમાં સમય વયો જશે. મુખ્ય અંતરાય હોય તો તે જીવનો અનિશ્ચય છે. આમ કાં તો ઉંમરથી નિશ્ચય કરવો કે આ ઉંમરે મારે અવશ્ય છોડી દેવું, અથવા પરિગ્રહ પ્રમા કે ભાઈ આટલા રૂપિયા થાય પછી મૂકી દઈશ, કેમ કે વિશેષનું કોઈ પ્રયોજન નથી અને તૃષ્ણાનો કોઈ અંત નથી, અને બધું મૂકીને જવાનું છે, સાથે આવવાનું નથી, એમ મનને સમજાવી પરિગ્રહની કૃપાળુ કે છે મર્યાદા કરવી. પછી શું કરવું? પછી રાત્રિ ભોજન કરવું નહીં, એ પણ કૃપાળુ શું કરવું એમાં કે છે જીવે કેમ વર્તવું આમ વર્તવું. 5 મહાવ્રત કે 5 અણુવ્રત રૂપે પાળવા અને રાત્રિ ભોજન કરવું નહીં, એ આદિ સદાચરણ. અહીંયા વાત તો 5 મહાવ્રતની ચાલે ને કૃપાલુએ રાત્રિ ભોજન કેમ એમાં લખ્યું? શાસ્ત્રોમાં રાત્રિ ભોજનને છઠ્ઠું એનો ત્યાગ, રાત્રિ ભોજન ત્યાગને છઠ્ઠા મહાવ્રત તરીકે ગણાવ્યું છે. છઠ્ઠું મહાવ્રત, એટલું બધું એનું મહાત્મ્ય છે, જે પ્રભુશ્રીજીએ આપણા આશ્રમમાં એના ક્રમમાં જ નિષેધ કરી દીધો. નિયમમાં આશ્રમમાં રાત્રિ ભોજન કરવું નહીં. કેમ એમ? તો કે રાત્રિ ભોજન થી એક તો પ્રમાદ થાય અને અસંખ્યાત અનંત જીવોની હિંસા થાય છે. મહાપુરુષોએ કેવલનાનથી તીર્થંકરોએ એમાં જે આહારનો રંગ હોય છે તે કૃપા તે જ જાતના તમસ્કાય નામના એમાં જીવો ઉત્પન્ન થઈ જાય છે. રોટલી હોય રોટલીના કલરના, ભાત હોય ભાતના રંગના, એવા બધા જીવ રૂપ બની જાય છે. માટે રાત્રે ભોજન કરવું તે માંસ ખાવા બરાબર છે. રાત્રે પાણી પીવું તે લોહી પીવા બરાબર છે. કેમ એમ કહ્યું? અમથું કહ્યું છે જ્ઞાની પુરુષોએ, પોતાના જ્ઞાનને બળે જોઈને કહ્યું એને કે સર્વથા રાત્રિ ભોજન ત્યાગ કરવો જોઈએ, પણ કૃપાલને કે આ રૂઢિથી પેસી ગયું છે, બાકી કર્તવ્ય નથી. જ્ઞાની પુરુષોએ આપણને 12 કલાક ભોજન માટે આપ્યા છે. જાનવરો હોય કેટલા, એ રાત્રે જમે નહીં, શાંત બેસી રહે, પાણી પણ નહીં પીએ, તો એ જાનવરો કરતા પણ આપણે તો મનુષ્ય છીએ, વિવેકી છીએ, આપણે હિતાહિતનું ભાન છે કે આપણું હિત સામો છે, આપણું અકલ્યાણ સામો છે, શેમાં પાપ બંધાય એનો આપણે પણ લક્ષ્ય ન કરીએ અને રાત્રે જમીએ તો એ કેટલો બધો આપણો અવિવેક છે. આપણો આત્મા બંધાશે, એમને જ્ઞાનીને કોઈ નુકસાન નથી. માટે આશ્રમમાં તો એનો નિષેધ કમસે કમ હોવો જોઈએ, અહીંયા કોઈએ નહીં કરવું જોઈએ. અને એને કોઈ કરાવે કે ભાઈ હવે આપણા ઘરના આવવાના છે, મોડા આવશે, આપણે ભાણું લાવીને રાખી મૂકો પછી જમી લેશે, એવું પણ નહીં કરવું જોઈએ. કારણ શું છે? કર્ણ કરાવણ ને અનુમોદન સરીખો ફળ નિપજાયો. એને કર્યું, તમે કરાવ્યું, તમે ખવડાવ્યું, માટે તમે પણ એટલા જ પાપના ભાગીદાર છો. ઉડતું આપણા સગાવાલા હોય એમને પહેલાથી કહી દેવું ભાઈ તમે મોડા આવશો તો આપણા આશ્રમનો એવો પ્રવચનો કરેલો નિયમ છે, માટે આજ્ઞા ભંગ થાય, માટે તમે પરવારીને આવજો, મોડું થઈ જાય તો આણંદ જમી લેજો, પણ આશ્રમો નહીં કરતા. અને અમે વ્યવહાર તરીકે બી તમારું કંઈ નહીં કરી શકીએ, કેમ કે નિયમ વિરુદ્ધ અમે ચાલીએ એ યોગ્ય નથી. આ પ્રમાણે સમજાવીએ તો બધા સમજી શકે છે. અને આપણા જૈન ધર્મમાં તો બધા જૈન ધર્મો જ આવે વાળા એ તો સમજે કે રાત્રિ ભોજન નિષેધ કરે વ્યાજબી છે. તો આ પ્રમાણે આપણે અહીંયા રાત્રિ ભોજન જે કરશે એ પ્રભુની આજ્ઞા પર પગ મૂકે છે. કોઈ કે એમને 5 વાગે ભાવતું નથી, તો જે કંઈ ભાવે, ખાખરો ભાવે તો ખાખરો, દૂધ ભાવે દૂધ ભાવી પતાવી લો. શું ફરક પડે કે મરી જવાના છો? કોઈ મરે નહીં, ઉડતું તબિયત સારી થશે. આટલો અવકાશ 12 કલાક આ પેટને આરામ મળશે, વિશેષ શરીર સારું થશે. એવો અભ્યાસ પાડવા માટે આપણે આવીએ છીએ. આપણી જ આદત ત્યાં લાવીને કરીશું તો આપણું કલ્યાણ ક્યાં થશે? આવો અભ્યાસ ક્યાં કરીશું?
માટે મારે રાત્રિ ભોજન કરવું જ નથી એવો અભ્યાસ પાડીએ તો થઈ શકે એમ છે. જાનવરો નથી ખાતા તો આપણાથી અભ્યાસ નહીં થાય, એ ક્યાં મરી જાય છે? અને જે હજારો માણસો રાત્રિ ભોજન શું રાત્રે પાણી પણ નથી પીતા કાયમને માટે, શું એ મરી ગયા? બહુ સારી રીતે જીવે છે. એટલે આવો અભ્યાસ પાડવાની જરૂર છે. માટે આશ્રમમાં તો કમસે કમ રાત્રિ ભોજન કરવું નહીં, નહીં તો અહીંયા આવીને આપણે એવા કર્મ બાંધીશું કે પછી આપણે ક્યાંય નહીં છોડી શકીએ. હા, મુમુક્ષુને તો બહાર પણ નહીં જમવું જોઈએ. કોઈ પણ હિસાબે જે માંસ ખાવા બરાબર જે છે પાપ છે એનું ભયંકર પાપ છે, જે શાસ્ત્રોમાં એટલું બધું. એટલે અહીંયા છઠ્ઠું મહાવ્રત જેવું એનું મહાત્મ્ય ગણાવ્યું છે. હાથી જેવા પાર્શ્વનાથ ભગવાન એ પણ ત્યાં અણુવ્રત લે છે અને એ પણ બધી રીતે આ ત્યાગ કરે છે. ભગવાન પાર્શ્વનાથના ધર્મની શરૂઆત હાથીના ભાવમાંથી થાય છે. ત્યાં એ બધી રીતે ત્યાગ કરે છે એનો રાત્રિ ભોજનનો. તો આપણે તો મનુષ્ય છીએ, આપણે પણ આ નહીં સમજી તો પછી પ્રભુ શ્રી કે પ્રભુ કાકડા કૂતરાના ભાવમાં સમજશો? આ ભાવમાં તમને બુદ્ધિ છે, વિવેક છે, છતાં પણ એનો સદુપયોગ નહીં કરો, પછી ત્યાં જઈને કોણ તમને બેઠું છે ખવડાવશે? માટે સમજીને 12 કલાક બહુ થઈ ગયા ખાવા માટે. રાત્રે તો ક્યારે પણ બહાર પણ નહીં જ ખાવું જોઈએ. અભ્યાસ સર્વનો ઉપાય છે. આ કોઈ બહુ મુશ્કેલ વાત નથી, કરવું હોય તો થઈ શકે એમ છે. એટલે કૃપાલદેવે કહ્યું કે હિંસા કરવી નહીં, સત્ય બોલવું, અદત્ત લેવું નહીં, બ્રહ્મચર્ય પાળવું, પરિગ્રહની મર્યાદા કરવી, રાત્રિ ભોજન કરવું નહીં, એ આદિ સદાચરણ શુદ્ધ અંતઃકરણે સાચા ભાવથી કરવાનું જ્ઞાનીઓએ કહ્યું છે. કૃપાળજી તો કે છે જ્ઞાનીઓની શાખ આપે. જ્ઞાનીઓએ કહ્યું છે તે પણ જો આત્માને અર્થે લક્ષ્ય રાખવી કરવામાં આવતા હોય તો ઉપકારી છે. મારા આત્માના કલ્યાણ માટે, દેખાવ માટે નહીં, પણ મારા આત્માના લક્ષ્ય અર્થે લક્ષ્ય રાખી કરવામાં આવતા હોય તો ઉપકારી છે. નહીં તો પુણ્ય યોગ પ્રાપ્ત થાય, પુણ્ય તો મળે, એ ક્રિયા એને પાલન કર્યું એનો લાભ તો મળશે, પણ આત્મા અર્થે આટલું મેળવણ નાખવાનું પ્રભુ ખાસ કહે છે. નહીં તો પુણ્ય યોગ પ્રાપ્ત થાય, એ પુણ્યથી મનુષ્ય ભાવ મળે, દેવતાપણું મળે, રાજ્ય મળે, એક ભાવનું સુખ મળે ને પાછું 4 ગતિમાં રજડવું થાય. જો આત્માનું લક્ષ્ય નહીં હોય તો એકાદ ભાવ દેવલોકનું સુખ પામી અને ફરી મનુષ્ય ભાવમાં આવી અને ફરી રાજ્ય વગેરે આ રિદ્ધિ વૃદ્ધિ પામી અને પાછો સંસારનો સંસાર, ત્યાં સુખ ભોગવી ફરી મોહ મમતામાં પડી જઈ. પણ આત્માર્થના લક્ષ્ય કરવું તો જ આગળ વધાય. નહીં તો પુણ્ય યોગ પ્રાપ્ત થાય, તેથી મનુષ્ય ભાવ મળે, દેવતાપણું મળે, રાજ્ય મળે, એક ભાવનું સુખ મળે અને પાછું 4 ગતિમાં રજડવું થાય. માટે જ્ઞાનીઓએ તપ આદિ જે ક્રિયા આત્માને ઉપકાર અર્થે અહંકાર રહિતપણે કરવા કહી છે તે પરમ જ્ઞાની પોતે પણ જગતના ઉપકારને અર્થે નિશ્ચય કરી સેવે છે. જ્ઞાની પુરુષો પણ તપ વગેરે કરે. ભગવાન મહાવીર સ્વામી 4 મહિનાના, 2 મહિનાના, 1 મહિનાનો ઉપવાસ કરતા. એમને તો કરો કે નહીં કરતો બધું સમ હતું. છતાં પણ લોકોને પણ ખ્યાલ આવે કે આ કર્તવ્ય છે. પ્રભુશ્રીજી સાકરબેન કહેતા કે પ્રભુશ્રીજી પણ ઉપવાસ કરતા. ત્યારે આપણને થતું કે આવી ઉંમરમાં, આવી વૃદ્ધ અવસ્થામાં એ ઉપવાસ કરે છે, તેથી કે અમને બળ મળતું કે પ્રભુશ્રી જેવા આવી ઉંમરમાં ઉપવાસ કરે તો આપણે કરવા જ જોઈએ. સમસ્વીનો છે કે જ્ઞાન પંચમીનો કમસે કમ કરવો જોઈએ એવી ભાવના કે એમને પણ થતી. એમ મહાપુરુષો અહીંયા કૃપાલય કહે છે તે પરમ જ્ઞાની એટલે તીર્થંકરો, તે પરમ જ્ઞાની પોતે પણ જગતના ઉપકારને અર્થે નિશ્ચય કરીને સેવે છે. શું આવી ક્રિયાઓને અહંકાર રહિતપણે માટે આપણે પણ કરવી. વળી કૃપાલદેવે સમ્યક ચારિત્ર કેવી રીતે પાળવું એમાં કહે છે, વ્યાખ્યાન સારમાં કહે છે જ્ઞાન, દર્શન, ચારિત્ર એ ત્રણેય આ કાળને વિશે છે. પ્રયોજન ભૂત પદાર્થનું જાણપણું તે જ્ઞાન. જ્ઞાન, દર્શન, ચારિત્ર ત્રણેય કાળમાં છે. ત્રણેય કાળમાં મોક્ષનો માર્ગ તો છે જ. તો કે ભાઈ અહીંયા છઠ્ઠો આરો આવી જશે ત્યારે પણ મહાવીર ક્ષેત્રમાં તો છે જ. મોક્ષ માર્ગ કોઈ દિવસ બંધ નથી. ત્યાં તો સદા તીર્થંકરો વિચરે છે, માટે ત્યાં મોક્ષનો માર્ગ સદા ચાલુ છે. એટલે કૃપાલદેવે કહ્યું જ્ઞાન, દર્શન, ચારિત્ર ત્રણેય કાળને વિશે છે. પ્રયોજન ભૂત પદાર્થનું જાણપણું તે જ્ઞાન. સમ્યક દર્શન જ્ઞાનનું વર્ણન કરે.
પ્રયોજનભૂત પદાર્થનું જાણપણું તે જ્ઞાન. આત્મા પ્રયોજનભૂત તત્વ છે અને આત્માને ઓળખવા માટે જડ પદાર્થનું પણ જ્ઞાન મેળવવું, શરીરાદિનું, એ પણ પ્રયોજનભૂત છે. જે ત્યાગવાનું છે એનું પણ જ્ઞાન જરૂરી છે, જે ગ્રહણ કરવાનું છે એનું પણ જ્ઞાન જરૂરી છે. પ્રયોજનભૂત પદાર્થનું જાણપણું તે જ્ઞાન, તેને લઈને સુપ્રતીતિ તે દર્શન. જે સમ્યક જ્ઞાન જ્ઞાનીઓ આપણને આપે કે ભાઈ તું દેહાદિ સ્વરૂપ નથી, દેહ કુટુંબાદિ તારા નથી, એ જે આપણને જ્ઞાન આપ્યું, હવે એને શ્રદ્ધવું, પ્રતીતિ કરવી, તેને લઈને સુપ્રતીતિ તે દર્શન છે, સમ્યક દર્શન, શ્રદ્ધાન. અને તેથી થતી ક્રિયા, જે જાણ્યું, જે શ્રદ્ધ્યું, હવે તે પ્રમાણે થતું વર્તન, તે ક્રિયા, તે ચારિત્ર છે. આ ચારિત્ર આ કાળને વિશે જૈન માર્ગમાં સમ્યક્ત્વ પછી 7મા ગુણસ્થાન સુધી પ્રાપ્ત કરી શકવાનું સ્વીકારવામાં આવ્યું છે. 7મા ગુણસ્થાન સુધી આપણે શાસ્ત્રોમાં પણ આ ચારિત્ર ધારણ કરીને જઈ શકે છે. જો કે કોઈ વિરળા પુરુષ જ જાય છે આ કાળમાં. 7મા સુધી પહોંચે તો પણ મોટી વાત છે. કૃપાલ કે છે ચારિત્ર લઈ 7મા ગુણસ્થાન સુધી કોઈ પહોંચે તો પણ એ મોટી વાત છે. એક દ્રષ્ટાંત છે. મેઘ કુમાર હતા, સૈનિક મહારાજાના પુત્ર હતા. રાજગીરી નગરીમાં ભગવંત પધાર્યા. સૈનિક મહારાજા, એની ધારિણી નામની રાણી અને આ મેઘ કુમાર પુત્ર ત્રણેય ભગવાન પાસે જાય છે. ભગવાનનો ઉપદેશ સાંભળી અને આ મેઘ કુમારને તીવ્ર વૈરાગ આવી ગયો. મારે તો સંસાર ત્યાગ કરવો છે. એટલે પછી સૈનિક મહારાજા અને માતાને ખૂબ મુશ્કેલીથી સમજાવી ને દીક્ષા લઈ લીધી. રાત્રે સંથારો કરવાનો સમય આવ્યો, સુવાનો, સાધુઓને બધી ક્રિયા કર્યા પછી તે આજે મુનિ બન્યા. ભલે આમ રાજાના પુત્ર હતા, પણ મુનિઓમાં તો આચાર શું છે, જે છેલ્લી દીક્ષા લીધી એ છેલ્લો નંબર આવે. ભલે વૃદ્ધ હોય અને એક બાળક પહેલા દીક્ષા લીધી હોય, દીક્ષા પર્યા એનો મોટો હોવાથી વૃદ્ધ પણ એને નમસ્કાર કરે. માટે એ તો બાળક છે, ભલે રાજપુત્ર છેલ્લા આજે દીક્ષિત થયા, માટે એનો નંબર સંથારમાં સુવામાં છેલ્લો આવ્યો. હવે શું થયું, એ ત્યાં થઈને સાધુઓ રાત્રે લઘુશંકા કરવા ઉઠ્યા. તેમના પગની ધૂળ કે ઠેસ લાગવાથી મેઘકુમારને વિચાર આવ્યો કે દિવસે તો એટલી બધી ક્રિયા કરવી, આ તો રાત્રે પણ આરામ નથી, રાત્રે પણ ઠોકર વાગે છે, રાત્રે પણ શાંતિથી ઊંઘી શકાય એમ નથી. એટલે આ હું તો કે કાલે સવારને ભગવાનને કહી ઘરે ચાલ્યો જઈશ. દીક્ષા પર્યાયનો ભાવ મોડો પડી ગયો. એટલે સવારમાં જ ભગવાન પાસે મેઘકુમાર આવ્યો ત્યારે ભગવાને કહ્યું, કેમ રાત્રે તે દુર્ધ્યાન ચિંતવ્યું, ઘરે જવાનો વિચાર કર્યો, નરક વગેરેમાં પરવશપણે કેટલા દુઃખ તે સહન કર્યા છે. ચારિત્ર એક એવા પ્રકારનું રત્ન છે કે જે ચક્રવર્તીઓને પણ દુર્લભ છે. તને આ મળ્યું છે, ચક્રવર્તીઓને પણ ચારિત્ર દુર્લભ, તેની જેને પ્રાપ્તિ થઈ છે. નરકાદી ગતિઓમાં કેવા દુઃખ ભોગવ્યા ખબર છે. હમણો તું રાજા તો હમણો થયો રાજપુત્ર. ચારિત્રનું રક્ષણ કરતા મૃત્યુ થાય તો પણ શ્રેષ્ઠ છે. જે ભગવાનની આજ્ઞા લીધી એમાં મરી જવું સારું, પણ પ્રતિબંધના ભંગ ન કરવો. એ પ્રમાણે ઉપદેશ આપી ભગવંતે તેનો પૂરો ભાવ કહ્યો કે તું આગલા ભાવમાં કોણ હતો ખબર છે? તું આગળના ભાવમાં હાથી હતો. હમણો રાજપુત્ર થયો સૈનિકનો, બાકી આગલા ભાવમાં તો હાથી હતો. જંગલમાં દવ લાગવાથી આખું વન બળી રહ્યું હતું. ત્યાં તે પૂર્વ ભાવના સંસ્કારથી થોડી ભૂમિ સાફ કરી રાખી હતી. ત્યાં બધા પ્રાણીઓ આવીને ખીચોખીચ ભરાઈ ગયા. એના પહેલાનો ભાવ પણ હાથીનો જ હતો. ત્યાં દવમાં બળી ગઈ અને અહીંયા તું આ જન્મ્યો છે ત્યાં પણ જાતિ સમણ જ્ઞાન થયેલું, એટલે કે પૂર્વમાં બળી મો માટે એવી જગ્યા સાફ કરી રાખું આશ્રમની જેમ, કે જ્યાં કોઈ ઘાસ વિષય કશાય રૂપ આશ્રમો ઘાસ ન ઉગે એવી પવિત્ર જગ્યા કરી દઉં. એને ત્યાં ઘાસ ન ઉગે એવું કરી દઉં. ત્યાં બધા દબ લાગ્યો એટલે બધા પશુ પક્ષીઓ બધા આવીને ભરાઈ ગયા. ત્યાં શું થયું, આ હાથી પણ ત્યાં જઈને ઉભો રહ્યો, મેઘકુમારનો જીવ પણ બધા ખીચોખીચ ભરાયા ગયા. થોડી જગ્યા પણ રહીને તે વખતે તારા શરીરમાં ખંજવાળ આવી. તે પગ ઊંચો કર્યો તેટલામાં તો એક સસલું આવીને તારા પગ નીચે બેસી ગયું. તે વખતે તું પગ મૂકવા જાય છે તો તારી નજર
ત્યાં પડી સસલા ઉપર. તેને દયા આવી કે આ બિચારું મરી જશે. એ દયા ભાવથી તે પગ ઊંચો ને ઊંચો રાખ્યો. 2.5 દિવસ સુધી તે રાખ્યો. દવ શાંત થયો એટલે બધા પ્રાણીઓ જતા રહ્યા. પણ તે પગ નીચે મૂકવા માંડ્યો કે અક્કડ થઈ જવાથી તું પડી ગયો અને ત્યાં ભૂખ તરસના દુઃખ ભોગવી અને હવે તું આ શ્રેણિકનો પુત્ર થયો છે. આ પ્રભુની વાણી સાંભળી મેઘકુમારને જાતિશ્રમણ જ્ઞાન થઈ ગયું. તેથી તેને વિશેષ વૈરાગની વૃદ્ધિ થઈ ગયો. આગલા ભમું હાથી હતો, આવી રીતે મેં દુઃખ ભોગવ્યા છે. આજથી હે ભગવંત, હવે હું મારા નેત્રો સિવાય શરીરના ગમે તેવા કષ્ટ પડે તો પણ તેની સંભાળ લઈશ નહીં. કેવો ચારિત્ર ધર્મ બળવાન થયો કે જે ભૂલ થઈ મારી, મેં એવા ભાવ કર્યા. હવે તો એ ભગવંત આપ મને એવી આપની સમક્ષ આજ્ઞા માંગુ છું કે હવે મારા આંખ છે, નેત્ર, એ સિવાય મારા શરીરના કોઈ પણ અંગની સંભાળ નહીં લો, કોઈ પણ અંગની સંભાળ નહીં લો. એવો દ્રઢ નિશ્ચય કર્યો અને નિર્તિચારપણે ચારિત્ર પાલી અનશન કરી વિજય નામના અનુત્તર વિમાનમાં તે દેવ થયા. હવે ત્યાંથી મહાવીર ક્ષેત્રમાં જન્મ લઈને મોક્ષે જશે. એટલે સમ્યક ચારિત્ર એ શીઘ્ર મુક્તિનો ઉપાય છે. પણ એનો નંબર આત્મજ્ઞાન પછી આવે છે. ચોથે આત્મજ્ઞાન, પાંચમે દેશવૃત્તિ, છઠ્ઠે સર્વવૃત્તિ. કા જ્ઞાની પુરુષના આશ્રય એના હાજરીમાં પણ એ ચારિત્ર લઈ શકા. બીજી રીતે એ આત્માને મોક્ષનું કારણ થતું નથી. તો ચારિત્રની આપણી યોગ્યતા નથી. તો આપણા માટે કે આ ભમો તારી ભક્તિ મળી છે એમાં તન્મય રહું અને ત્યાગ વૈરાગ્ય ઉપશમ કે તારો સદબોધ વિચારી અને ચારિત્રની યોગ્યતા પ્રગટાવું કે પરભમો એ પ્રાપ્ત કરીને શીઘ્ર હું મુક્તિને પાઉં. વળી કે છે પ્રભુ શ્રી કે છે ચારિત્ર સંબંધી કે મોટામાં મોટા શત્રુ 5 વિષય ને 4 કસાય છે. તેના પ્રત્યે કટાક્ષ દ્રષ્ટિ રાખવી. આ મિથ્યા ચારિત્ર છે આપણું. વિષય કશાયનું વર્તન મિથ્યા ચારિત્ર અર્થાત વિપરીત આચરણ છે. એ આત્માને બંધન કરતા છે. 6 બારીઓ વાળા એક મકાનમાં આપણું શરીર, 5 ઇન્દ્રિયોને મન રૂપી 6 બારીઓ છે. એક મકાન છે માનો આ, જેમ આ દરવાજો કેમ છે, એક આપણા ઘરમાં 6 બારીઓ હોય તો એક પેલો બહાર જ જોયા કરે. હમણાં આ બારી જોઈએ, પછી બીજી, ત્રીજી, એમ દ્રષ્ટિ બહાર જ ફેરવ્યા કરે છે. અંદર શું છે એ તરફ ધ્યાન જ આપતો નથી. તેમ આપણો આ 5 આંખ, નાક, કાન, શરીર વગેરે મનથી બહાર જ જોયા કરે છે. વૃત્તિ બહાર જ ફર્યા કરે. આ અંતરાત્મામાં ન સુખ ભરેલું છે તે જ્ઞાનીઓ કે તે તરફ લક્ષ્ય જ નથી. 6 બારીઓ વાળા એક મકાનમાં ઉભા રહી આખો દિવસ એક મૂકી બીજી, પ્રભુશ્રી કહે છે, એક મૂકી બીજી, બીજી મૂકી ત્રીજી, એમ બારીઓમાંથી બહાર જ જોયા કરે તો અંદર શું છે તે દેખાય નહીં. તેમ 5 ઇન્દ્રિયોને મનથી આત્મા બાહ્ય વિષયમાં જ રત રહે છે. 5 ઇન્દ્રિયોને મનથી આપણો આત્મા બાહ્ય વિષયમાં જ રત રહે છે. ત્યાં અંદર શું છે તે શી રીતે જણાય? ઉભો છે અંદર પણ દ્રષ્ટિ છે બહાર. ઉભો છે અંદર, પોતે આત્મા શરીરમાં રહેલો અને દ્રષ્ટિ એની બહાર જ ફરે છે. તે દ્રષ્ટિ અંદર કરવી, આત્મા જોવો તો પોતાની વિભૂતિ સર્વ જણાય. કૃપાળદેવે કહ્યું છે કે 12 ઉપાંગનો તમને સાર કહીએ છીએ કે વૃત્તિઓને ક્ષય કરવી. 5 ઇન્દ્રિયના વિષયોની વૃત્તિઓ, કશાયની વૃત્તિઓ એ બહાર જ ભટક્યા કરે છે. અનાદિથી માટે કર્મ બાંધે, રાગદ્વેષ કરે, નવા બાંધી નવા જન્મ ઉભા કરે. માટે કે વૃત્તિઓને ક્ષય કરો, આ તમને સર્વશાસ્ત્રોનો સાર કહીએ છીએ. એમ કૃપાલદેવ કે 12 ઉપાંગનો સાર કહીએ છીએ કે વૃત્તિઓને ક્ષય કરવી. એ વૃત્તિઓને જ્ઞાની પુરુષો કે છે સમ્યક કરી નાખવી. જેમ કે 5 ઇન્દ્રિયો બહાર ફરે એને સમ્યક કરવી. કેવી રીતે કરવી? તો દેવચંદ્રજી કે છે સ્તવનમાં કે જે ભગવાનનું મુખ છે એને આપણા નેત્ર છે તે ભગવાનની વિતરાગ મુદ્રા જોવામાં લગાવવા. કાના વચનામૃત વાંચવામાં એનો સદુપયોગ કરવો આંખનો. ટીવી કે બીજા રૂપાદી નહીં, પણ એને આત્મશુદ્ધિ થાય એવા સત્પુરુષની વિતરાગ મુદ્રા કે એને અદભુત આત્મશાંતિકારક વચનોમાં ઉપયોગ જોડવો. જે શ્રી પછી વાત કરીશ, વચમાં નહીં કરતું, બધું રહી જશે.
વાલા શ્રી ઋષભાનન વંદીએ, વાલા જે પ્રસન્ન પ્રભુ મુખ ગ્રહે, વાલા તેહી જ નયન પ્રધાન રે, વાલા જીન ચરણે તે નામીએ, વાલા મસ્તક તેહ પ્રમાણ રે. જે પ્રસન્ન પ્રભુ મુખ રહે, ભગવાનનું મુખ તો નિર્વિકાર છે, પ્રસન્ન છે, ત્યાં કોઈ રાગદ્વેષનો કોઈ ચિહ્ન નથી. આપણે પણ પ્રસન્ન થઈ અને ભગવાનની વિતરાગ મુદ્રાના દર્શન કરીએ, આંખોનો સદુપયોગ કરવો. જે બારીઓ બહાર જોઈ રહી છે તો એને અશુભમાંથી શુભમાં લાવી, અને તેહી જ નયન પ્રધાન, આંખનો ભગવાનની મુદ્રા જોવામાં ઉપયોગ કરીએ તો એ જ નયન પ્રધાન, એ જ નયનનો સાર્થકપણું છે. અને જીન ચરણે જે નામીએ, જીનેશ્વર ભગવાનના ચરણમાં મસ્તક લગાવીએ તે જ પ્રમાણભૂત છે. તો આ મસ્તક આપણું કાર્યકારી છે. નહીં તો આ મસ્તકનો જો દુરુપયોગ કરીએ ખોટા વિચારમાં કે અહીંયા જ આટલામાં જ 5 ઇન્દ્રિયો રહી છે, મસ્તકમાં જ. શરીર પણ છે, નાક પણ છે, મોઢું છે, આંખ છે, કાન છે, બધું જ છે. 5 ઇન્દ્રિયો આમાં આવી ગઈ. એટલે આ મારું ઉત્કૃષ્ટ અંગ ભગવાન આપના જે સંસારમાં પગ એ કનિષ્ઠ અંગ કહેવાય, એના આપના ચરણમાં મારું માથું નમે. આપનું અનંત ગુણના ભંડાર છું, અનંત દોષનો પાત્ર છું, એટલે મારું માથું આપના ચરણ કમલમાં નમાવું છું કે આપના જેવા ગુણો મને આપો. જે પ્રસન્ન પ્રભુ મુખ ગ્રહે, તેહી જ નયન પ્રધાન, જીનવર જીન ચરણે જે નામીએ, નામીએ એટલે નમીએ, જીન ચરણે જે નામીએ, મસ્તક તેહ પ્રમાણ, જીનવર શ્રી ઋષભાનન વંદીએ. વળી આપના જે ચરણ કમળ છે એની હું પૂજા કરું તો મારા હાથ પણ સફળ થઈ. વાલા હરિહા પદ કજ અરચીએ, સલહી જે તે હાથ, જીનવર હાથ એટલે હાથ. મારા હાથ જો આપના ચરણ કમળની પૂજામાં લાગે તો મારા હાથ પણ સફળ થઈ ગયા. બાલા અરિહા પદ કજ અરચી, અરચી એટલે પૂજીએ. વાલા અરિહા પદ કજ અરચીએ, સલહી જે તે હાથ, જીનવર. વળી મન મારું આપના ગુણોના ચિંતનમાં રમે તો આ મારું મન પણ સારી રીતે કૃતાર્થ થઈ ગયું. નહીં તો આ મન મળેલું શું કામનું? જો એ સંસારના વિષય કશાયના જ વિચારો કરે અને અનંત કર્મ બાંધીને સંસારમાં રજડે, એના કરતો મારું મન આપના ગુણોમાં જ લાગી રહે. હે જીનવાર, હે ભગવાન, હે વિતરાગ, હું આજ ઈચ્છું છું. વાલા પ્રભુ ગુણ ચિંતન મે રમે, વાલા પ્રભુ ગુણ ચિંતન મે રમે, તેહી જ મન સુકયત, જીનવર તેહ જ મન સુકયત, જીનવર શ્રી ઋષભાનન વંદીએ. આ ભગવંતો હમણાં વિચરી રહ્યા છે મહાવિદ્ય ક્ષેત્રમાં આજે પણ. એને કહે છે કે એ શ્રી ઋષભાનન વંદીએ, આપના ગુણોના ચિંતનમાં આવજો મારું મન રમે તો આ મન પ્રાપ્ત થયું, પંચેન્દ્રિય સંગની થયો મન સહિત, તો આ મન પણ મારું કૃતાર્થ છે. પણ એ સંસારના વિચારોમાં રહે તો અને સંસાર વધારે છે. માટે હે ભગવાન મને આવું આપો તો આ બધા સમ્યક થઈ જાય, સમ્યક ચારિત્રમાં આવી જાય. જે મિથ્યા ચારિત્ર છે સમ્યક થઈ જાય. વળી કહે છે પ્રભુશ્રી કહે, મહાભાગ્યનો ઉદય હોય ત્યારે સત્પુરુષનો યોગ થાય છે. એક દેશી સત્સંગનો યોગ પણ ક્યાંથી મળે? એટલે પરમ સત્સંગની આશ્રિતોનો એ પણ સમાગમ ક્યાં છે આ કાળમાં? પ્રભુશ્રી કે એ મુમુક્ષુઓનો સમાગમ ક્યાં છે? આ તો આપણે ચારે દેશના અહીંયા ભેગા, આ વિભાગના અહીંયા ભેગા થયા. બાકી એક ગામમાં શોધવા જઈએ તો 5, 50, 100 મુંબઈ જેવામાં મળી આવે. બાકી તો બીજા ગામમાં 5-7 ભેગા કરવા મુશ્કેલ થઈ પડે. આવો કાળ આવી ગયો છે. એટલે અહીંયા પ્રભુશ્રી કહે છે, મહાભાગ્યનો ઉદય હોય ત્યારે સત્પુરુષનો યોગ થાય છે. એક દેશી સત્સંગી, એક દેશી એટલે સત્સંગી નો જોગ પડવો મળવો પણ ક્યાંથી છે?
એક દેશી એટલે કૌંસમાં લખ્યું સત્સંગીનો જોગ પણ ક્યાંથી મળે? હમણાં પુરાણ વંચાય છે તેમાં એ જ વાત વારંવાર આવે છે કે કોઈ સત્પુરુષનો જોગ થયો અને જીવની દિશા બદલાઈ ગઈ. કોઈ સત્પુરુષનો જોગ થયો અને એની દિશા જ બદલાઈ ગઈ. જ્ઞાની પુરુષનો સમાગમ આખો જીવનનો પલટો લાવી દે છે. અહીંયા પણ કેટલા આવે છે જેને કલ્યાણ કરવાની કોઈ દિવસ ભાવના ન થઈ જાય છે. કેમ? તો કે આ મહાપુરુષની તો મહાપુરુષના વચનનો કે એના આશ્રિતોની એવી આરાધના જોઈ અને એને પણ થાય કે મારે કંઈ કરવું જોઈએ, નહીં તો હું રહી જઈશ. જેમ સંસારમાં હોડ લગાવે કે એની પાસે પૈસા, મકાન વગેરે, ગાડી, કેવું કેટલું બધું છે, મારે કરવું જોઈએ. ત્યાં એ જોઈએ, અહીંયા ભક્તિ જોઈએ, સ્વાધ્યાય જોઈએ, આત્માની હિતની વાત જોઈએ, એટલે એને થાય કે મારે કંઈ કરવું જોઈએ. નહીં તો હું આ મનુષ્ય ભાવની વાત મારો ફોક ચાલ્યો જશે. એટલે આ વાતાવરણ જ એવું છે કે નહીં કલ્યાણ કરવું હોય તો એ બ્રહ્મચારી કે જે કલ્યાણ કરવાના ભાવ થઈ જાય છે. એટલે આપણો ફરજ શું છે કે કોઈની પણ ભાવના થાય તો અહીંયા લાવી દેવા. ત્યાં કંઈ સમજાવવાથી એને નહીં સમજાય. એક તો આપણે અજ્ઞાની, એને કયો ડોઝ જોઈએ છે આપણે જાણતા નથી. અહીંયા આવે આ બધું જ્યાં મળી જાય એટલે કોઈ ને કોઈ વાતથી એના ગળે વાત ઉતરી જાય અને એને આત્મકલ્યાણનો માર્ગ શરૂ થાય છે. એટલે એને આપણા ખર્ચે પણ આવતો હોય તો લાવી દેવો કે અહીંયા બ્રહ્મચારી કંઈક સત્સંગમાં લાવી દેવો. પછી એ સત્પુરુષનું યોગબળ આપોઆપ એનું કામ કરશે. આપણે કંઈ કરવાની જરૂર નથી. એટલે અહીંયા કહ્યું કે હમણાં સત્પુરુષનો જોગ થયો અને જીવની દિશા બદલાઈ જાય. જેમ કોઈ હવા સારી હોય તો રોગ મટી જાય અને કોઈ હવાથી રોગ ફાટી નીકળે છે, તેમ સત્પુરુષના યોગબળની વાત છે. તેમ સત્પુરુષના યોગબળની વાત છે. હવે દ્રષ્ટાંત આપે છે પ્રભુશ્રીજી. ભરત મહારાજા કે વૃષભદેવ ભગવાન કે બાહુબલી કે બ્રાહ્મણી સુંદરી, એ બધા જીવો, એમાં વૃષભદેવ ભગવાનનો જીવ તો વજ્રજંગ નામે રાજા હતો. એની શ્રીમતી એની રાણી હતી. એ જંગલમાં એકવાર ગયેલા. ત્યાં ચારણ મુનિનો યોગ મળ્યો. તો એ ઋષભદેવ ભગવાનના જીવે પૂર્વમાં એમને એ આહાર દાન આપે છે. તે વખતે ભરત, બાહુબલી, બ્રાહ્મી અને સુંદરીનો જીવ એ પશુ છે. એક સિંહ છે, એક વાંદરો છે, એક ભૂંડ છે, એક નોળિયો છે. એ ભગવાનના પરમ શાંત પોતાના કશાય ભાવો ભૂલીને ત્યાં આવીને એ પણ બેસી જાય છે. ચારણ મુનિનો પ્રતાપ, એના યોગ વડે એના કશાયો શમી ગયા. એ પણ આવીને ત્યાં બેસીને જોઈ રહ્યા છે કે આહાર દાન થઈ રહ્યું છે. એમને લાગે કે હા ધન્ય છે, આ કેવું છે, આ એમને આપે છે. આ મુનિ મહાત્મા કેવા છે, એમનો ઉપદેશ સાંભળે છે, એને સમજાય છે. અને એ જીવો પણ ત્યાં 12 વ્રત લે છે. ત્યાંથી શરૂઆત થાય. એની આ પ્રભુશ્રી કહે છે કે જુઓ, પશુઓ જેવા પણ જ્ઞાનીના સમાગમથી તરી ગયા તો આપણે તો મનુષ્ય છીએ. આ વાત એ છે. પ્રભુશ્રી કહે છે કે સત્સંગનો કેવો પ્રભાવ છે. ભરતનો જીવ સિંહ હતો. ઉપદેશામૃતમાં જ આવા છે. ભરતનો જીવ સિંહ હતો ત્યારે એને જાતિ શ્રમણ થયું હતું. તે જોઈ કોઈ ચારણ મુનિના પ્રતાપ, એમના ઉપદેશે એને જાતિ જ્ઞાન થયું. બીજા 4 જીવ ભરતના ભાઈ થવાના હતા. વાંદરો, ભૂંડ, વાઘ અને નોળિયો જાતિ શ્રમણ જ્ઞાન પામ્યા. એ મહાત્માનો ઉપદેશે બધા જાતિ શ્રમણ જ્ઞાન પામ્યા. તે પણ મુનિ યુગળનો પ્રભાવ. મહાવીર સ્વામીના જીવને સમ્યક્ત્વ સિંહના ભવમાં થયું. તે 2 ચારણ મુનિની કૃપા. હવે મહાવીર સ્વામીના ભાવમાં પણ એમની પણ આમ તો નેસાર 27 પહેલા શરૂઆત થાય છે, પણ પાછું વમી નાખ્યું. પાછી એની શરૂઆત સમ્યક દર્શનની સિંહના ભાવમાંથી થાય છે. તો એ જ્ઞાની પુરુષો કે છે કે અમે તો હાથી હતા, સિંહ હતા, ત્યાંથી અમે બોધ પામ્યા, ધર્મની શરૂઆત કરી. તો તમે હવે મનુષ્ય થયા, હવે છોડશો નહીં, હવે એની શરૂઆત કરી દો. એકડો માંડી દો, સંકિત નો, તો પછી મીંડા બધા કામના રહેશે. સત ધર્મ, સદદેવ ગુરુ ધર્મની દ્રઢ શ્રદ્ધા કરી લો અને યથાશક્તિ એ કે તેમ વર્તો તો આ મનુષ્ય ભાવ સફળ છે. એકડો મંડાઈ જશે. નહીં તો એકડા વગરના મીંડા બધા નકામા. અનંતવાર જપ તપ કર્યા, બધા ભોગ કેમ ગયા કે સાચા સત્પુરુષની આજ્ઞાથી નહીં કરતો એકડો જ નહીં મંડાયો. પ્રભુ શ્રી કે પ્રભુ એકડા વગરના મીંડા શું કામના? ભલે ને કરોડો હો, પણ એકડો જ હોય. એકડો તો પણ એક મીંડું થયું કે 10, એના ઉપર બીજું આવ્યું કે 100, ત્રીજું આવ્યું કે 1000, સંખ્યા વધતી જાય. માટે સમકિત રૂપ એકડો જોઈએ. અને એ સત્પુરુષની શ્રદ્ધા એ સમકિત છે. આપણને પરમ કૃપાલથી મળ્યા છે. એ સાચા સત્પુરુષ છે. એની સાક્ષી પ્રભુ શ્રી બ્રહ્મચારી આપે છે.
એ વાત એમના અનુભવથી આપે છે, એમને એમના વડે લાભ થયો છે, જ્ઞાન થયું છે. માટે પરમ કૃપાળુ દેવને સત્પુરુષ માનવાનું કહે છે, સદગુરુ એને આપણે અંગીકાર કરી લેવા. કંઈ પણ શંકા હોય તો આટલો મોટો થોકડો પડ્યો છે, એના વચનામૃત ક્યાં ભૂલ છે, ક્યાં દોષ છે, અને શ્રદ્ધા થાય તો પછી હવે કરી લેવી, બહુ ઢીલ કરવી નહીં. કેમ કે આપણા આયુષ્યના ઠેકાણા નથી, આપણું આયુષ્ય કાચું છે, ક્યારે મરી જઈએ, નિકાચિત આયુષ્ય નથી, તર તૂટી જાય. ભાઈ તો મરી ગયા, અરે બહુ સારા હતા, આમ કરતા હતા, તેમ બધો ગયા. પ્રભુશ્રી કહે છે બોધમાં કે પ્રભુ આયુષ્ય તો વિશેષ આરાધના થાત, એમ ઠેકાણું નથી આપણું. માટે જેમ મને તેમ રાત દિવસ અહીંયા રહો કે ગમે ત્યાં ઉદયાધીન રહેવું પડે, આરાધના મૂકવી દે. સવાર સાંજ ભક્તિ, દિવસે વાંચન, ખૂબ વિચારણા કર્યા જ કરવી, અને આ ભાવ દ્રઢ કરી લેવો. 6 પદની શ્રદ્ધા દ્રઢ કરી લેવી. એમાં સંકિત છે, હું આત્મા છું, હું નિત્ય છું, કોઈ કાળે મરતો જ નથી. અને ત્રીજું પદ કરતા જે ભોગતા જે લેવા કર્મ કરીશ ભોગવા પડશે, માટે મારે પાપ આ ભમો કરવા જ નથી. ક્યાં ભોગવીશ? ભોગવટો તો છે જ, ભોગતા પદ છે, માટે મારે નથી કરવું. આ પાપોથી સર્વતા છૂટી શકાય? તો કે હા, છૂટી શકાય એવું મોક્ષ પદ છે. તો એના ઉપાય શું? તો કે આ જ્ઞાન દર્શન ચારિત્ર, સમ્યક જ્ઞાન, સત્પુરુષનો બોધ, એની શ્રદ્ધા કરો અને એ પ્રમાણે વર્તો. એ ચારિત્ર છે, એ પ્રમાણે યથાશક્તિ આદરો તો કામ સિદ્ધ થઈ જશે. એટલે સંઘથી એ ચારે જીવો જાતિ સમન જ્ઞાન પામ્યા, અને મહાવીર સ્વામી પણ સિંહના ભમવા એમને સમ્યક્ત્વ થયું. એ 2 ચારણ મુનિની કૃપા. તેમ આપણે આ પ્રભુશ્રીની કૃપાથી આ સ્થાન બની ગયું, અને કૃપાળુદેવ આપણને બતાવી દીધા. એ એમનો અનંત અનંત ઉપકાર છે. એમ ઠાર ઠાર મહાપુરુષના યોગથી જીવનું કલ્યાણ થયા છે, મહાપુરુષના યોગથી જીવોના કલ્યાણ થયા છે. આપણને આ યોગ મળ્યો, માટે આપણે આ સાર્થક કરી લેવું. વળી ચારિત્રમાં સંભાવ આવે છે. સંભાવ એટલે રાગ દ્વેષ, ન રાગમાં જવું ન દ્વેષમાં જવું. એ દશા જયારે આપણી આવશે ત્યારે એ ચારિત્ર દશા છે, ત્યારે મોક્ષ સરળ બની જશે. એના વિશે પ્રભુશ્રી કથા કહે છે કે એક જીવને, એક ચોરને ફાંસીની શિક્ષા થઈ. એને ફાંસીએ ચડાવ્યો. તે વખતે સૂર્ય ઉપર એ મરણની સન્મુખ થયેલા ચોરને એક મંત્રીએ ત્યાં જઈને પૂછ્યું કે તને કોઈનું શરણ છે? ત્યારે એને કહ્યું કે હવે તો મને કોઈ શરણ નથી, કોઈ બચાવે એવું નથી. ત્યારે મંત્રીએ કહ્યું તું એમ કર, હું કહું છું એ શિખામણ ધ્યાનમાં રાખીશ? તો કે રાખીશ. દુઃખ છે, તમે કહો જરૂર માનું. તો કે હવે જો આ તારો દેહ તો છૂટી જશે, પણ તું એટલો ભાવ મનમાં રાખ કે સંભાવ. ગમે તે દુઃખ આવે, આવો, મરણ આવે તો આવો, પણ હું એને સંભાવથી સહન કરીશ તો તે દુઃખ નાશ પામશે, પણ મારું સ્વરૂપ નાશ નહીં પામે. એવો ભાવ દ્રઢ કરી લે. તું આત્મા છું, આ કર્મને લઈને તારું આવું થયું છે, આ દેહ કર્મનો છે, એ નાશ પામશે, તું નાશ નહીં પામે. તું આત્મા છું, બીજા ભાવમાં તારે જવાનું છે. શાંતિથી આ કર્મનું ફળ આવ્યું, ભોગવી લે. કોઈ પ્રત્યે રાગદ્વેષ કરીશ માં, સંભાવ રાખજે, ભોગવી લે, તો તારો જન્મ સારો થઈ જશે, આગળ ઉન્નતિ થઈ જશે. એ મુનિનું વચન સાંભળીને સંભાવમાં રહ્યો. કોઈ રાજા પ્રત્યે, કોઈ પ્રત્યે દ્વેષ નહીં કર્યો, રાગ પણ નહીં કર્યો. સંભાવમાં રહેવાથી મરીને દેવલોકમાં દેવ થઈ ગયો, નહીં તો ચોર નરકે જાત. હવે શું થયું? રાજાએ જાણ્યું કે મંત્રીએ વાત કરી ચોર સાથે. પ્રભુશ્રી કહે કથા તો કે એને બોલાવો, એના ઘર લૂંટી લાવો. એ પણ ભેગો છે, ચોર સાથે વાત કરે ત્યાં જઈને. એટલામાં તો એનું ઘર લૂંટી મૂકવા બધા માણસો મોકલ્યા, તો ત્યાં એક માણસ બેઠો છે. તો બધાને હરાવી નાખ્યા. કોઈ સૈનિક ત્યાં કંઈ કરી શક્યું નહીં. એટલે રાજા પોતે ગયો, જોયું એને કે આ કોઈ માણસ નથી, આટલો સામર્થ્યવાન આ કોઈ દેવ હોવો જોઈએ. એટલે એને પૂછ્યું તું કોણ છે? તો કે હું પેલો ચોર, એનું ઘર લૂંટવા નહીં દઉં, એને લઈને હું દેવ થયો છું, એનો પરમ ઉપકાર છે મારા ઉપર. એ વાત જયારે રાજાએ જાણી ત્યારે એને મંત્રીને શિરપાવ આપ્યો. આ વાત કરીને પ્રભુશ્રી કહે છે કે એક શબ્દ સાંભળવાથી આવું હિત થઈ ગયું. જ્ઞાની પુરુષના સમાગમે એક શબ્દ ગ્રહણ કરવાથી એ દેવ થઈ ગયો, નરકે જતા બચીને ઉત્તમ ગતિ થઈ ગઈ. તો જ્ઞાની પુરુષના શબ્દો વારંવાર સાંભળવા મળે તે કેવા મહાલાભનું કારણ થાય. એક શબ્દથી આટલો લાભ, દેવલોકની પ્રાપ્તિ. તો વારંવાર જ્ઞાની પુરુષના શબ્દો કાને પડે એ પ્રભુશ્રી કે તમારા મહાભાગ્ય છે. માટે સામાન્યપણું કરીને નાખતા અપૂર્વ અલૌકિક ભાવે
નાનીના વચનોનું બહુમાનપણું રાખી આત્મહિત સાધવા જાગ્રત થઈ જાઓ, ચેતી જાઓ. નાની પુરુષના અમૂલ્ય વચન તમારા મહાભાગ્ય છે, કાને પડે છે, માટે એને પરિણમાવો જીવનમાં. એમ સંભાવ રૂપ ચારિત્ર દશા પ્રાપ્ત કરવાનો આપણને પણ અભ્યાસ કરવો જોઈએ. તો આપણો આત્મા પણ ઊંચો આવે. એ સમ્યક ચારિત્ર છે કે સંભાવ્ય આત્માનું ઘર છે. સંભાવમાં રહેવાથી સુખ દુઃખના આવેલા બધા શાતા વેદની એને ભોગવીને ખેરવી શકાય અને નવો બંધથી અટકી શકાય છે. આ વિશે બ્રહ્મચારીજી કહ્યું છે બોધામૃત ભાગ 1માં કે જેને મોક્ષે જવું છે તેને સંભાવ વગર મોક્ષ નથી. પહેલામાં પહેલી સમતા સામાયિક સંભાવ એક જ છે. સમતા સામાય્યો સંભાવ્ય આત્માનું ઘર છે. પોતે રાગદ્વેષ કરે છે તેથી ભવ વધે છે. એ છોડે તો કેવળ જ્ઞાન થાય. રાગદ્વેષને છોડી સંભાવમાં જો આવે તો જ્ઞાની પુરુષો કે કેવળ જ્ઞાન થાય. વળી બોધામૃત ભાગ 1માં કહ્યું બધા કર્મોમાં મુખ્ય મોહનીય કર્મ છે. એ મોહનીને ક્ષય કરવા મહાવીર ભગવાન 12 વર્ષ સુધી ઊંઘ્યા નહીં, ખાધું પીધું નહીં, એક આંખ ચોળવા જેટલી પણ સંભાળ લીધી નહીં. એક મોહને ક્ષય કરવા પુરુષાર્થ કરવા માંડ્યો. એવું આપણે કરવાનું છે. ભગવાન મહાવીર પોતાના કર્મોને હણવા, મોહની કર્મને હણવા પુરુષાર્થ આદરીને મોક્ષ મેળવી લીધો. તેમ અહીંયા કે છે આપણે પણ એ જ કરવાનું છે. આપણા કર્મો આપણે હણવા પડશે, બીજા નહીં. વળી કહ્યું મુનિ જયારે ધ્યાનમાં ન જોડાઈ શકે ત્યારે સ્વાધ્યાયમાં રહે છે. કાં તો ભગવાનના સ્વરૂપમાં વૃત્તિ રહે, કાં તો સ્વાધ્યાયમાં રહે. બીજે ચિત્ત ખસવા દેવા જેવું નથી, નહીં તો અશુભ ભાવ આવી જાય. અધ્યાત્મ શાસ્ત્ર વાંચી આત્માનો નિર્ણય કરવાનો છે. બોધામૃતમાં કહ્યું મુનિનો ધર્મ શું? ધ્યાન સ્વાધ્યાય, ધ્યાન સ્વાધ્યાય. કાં આત્મ ધ્યાન, એ આત્માનુભવી પુરુષો હોવાથી કાં તો આત્મ ધ્યાનમાં રહે, કાં સ્વાધ્યાયમાં રહે. તેમ આપણે શું કરવું? આપણે પણ કાં તો સ્વાધ્યાયમાં એટલે કે ઔષધ વિચાર ધ્યાન, વિચારરૂપ ધ્યાનમાં, કાં ભક્તિમાં, કાં સ્મરણમાં, એમ આપણે ઉપયોગ રોકી રાખીશું તો અશુભ કર્મ બંધાશે નહીં તો સમય સમયે જીવ અનંત કાર્મણ વર્ગણાઓ બાંધ્યા જ કરે છે. એટલે ઉપયોગ એ સાધના છે. ઉપયોગ હંમેશા કેમ શુદ્ધના લક્ષ્ય શુભમાં રહે એ જ જાળવવાનું છે. એટલે કાં તો ભગવાનના સ્વરૂપમાં વૃત્તિ રાખવી, કાં સ્વાધ્યાયમાં રહે. બીજે ચિત્ત ખસવા દેવા જેવું નથી. આ ચારિત્ર છે, આચાર છે. એને કરીને મોક્ષ પ્રાપ્તિ થશે, નહીં તો અશુભ ભાવ આવી જાય. અધ્યાત્મ શાસ્ત્ર વાંચી આત્માનો નિર્ણય કરવાનો છે. આત્મા સંબંધી શાસ્ત્રો કૃપાલદેવના વચનામૃત, ઉપદેશામૃત કે બોધામૃત વગેરે બધું વાંચી શાસ્ત્રો વગેરે આત્માનો નિર્ણય કરવાનો છે કે હું આત્મા જ છું. અધ્યાત્મ શાસ્ત્ર વાંચી આત્માનો નિર્ણય કરવાનો છે. અનાદિથી આ દેહને પોતાનું સ્વરૂપ માને એટલા માટે આ કરવા કહ્યું. વળી કે છે રોજ ભક્તિ કરવી હોય તેને સદાચાર રાખવાનો છે. સદાચાર, આચારો પ્રથમો ધર્મ. આચાર એ મોક્ષ માર્ગનું પહેલું પગથિયું છે. ધર્મ આચારવા માટે પહેલામાં પહેલો સદાચાર, સપ્તવ્યસન ત્યાગ. રોજ ભક્તિ કરવી હોય તેને સદાચાર રાખવાનો છે. એ વગર ચિત્તની સ્થિરતા નહીં થાય. વૃત્તિઓ બહાર ભટકતી રહેશે વિષય કસાયમાં તો આત્મા આરાધના, ધર્મ આરાધના નહીં થઈ શકે. એટલા માટે 7 વ્યસનનો ત્યાગ રાખી ભક્તિ કરે તો જ્ઞાનીની આજ્ઞા આરાધી કહેવાય. 7 વ્યસનનો ત્યાગ કરી, મનને શાંત કરી અને ભક્તિ કરે તો જ્ઞાનીની આજ્ઞા આરાધી કહેવાય. કૃપાળુ દેવની ભક્તિમાં રહેવું છે. બ્રહ્મચારી કહે છે આપણે તો પરમ કૃપાળુ દેવની ભક્તિમાં રહેવું છે. મારે તો એક આત્મા ઓળખવાનો છે. એ લક્ષ્ય રાખવો. પુણ્યનો યોગ હતો તો અહીં આવી શકાયું. પુણ્યનો આપણો યોગ ઉદય થયો તો અંતરાય કોઈ નડ્યો નહીં અને અહીંયા આવી શકાયું. પૈસા ટકા મળવા એ જુદું પુણ્ય છે અને ધર્મ મળવો એ એક બીજું પુણ્ય છે. પૂર્વે જે પુણ્ય બાંધી આવ્યા તેથી પૈસા તો મળી ગયા, પણ આ જો પુણ્ય છે પુણ્યાનુબંધી પુણ્ય છે. એ આપણે ખાસ ભેગું મોટા ભાગે થતું નથી. તેથી કે આ કરવાનું છે. પેલું તો મળવાનું છે, પૂર્વે બાંધીને આવ્યા એવું. એનું તો નિમિત્ત માત્ર બસ છે. પૈસા ટકા મળવા એ જુદું પુણ્ય છે અને આ ધર્મ મળવો એ એક બીજું પુણ્ય છે. એટલે પુણ્યાનુબંધી પુણ્ય. ઘણા પુણ્યના ઢગલા ભેગા થાય
ત્યારે આત્મધર્મની પ્રાપ્તિ થાય છે. અનંતકાળના પરિભ્રમણમાં કોઈક જ વાર ભાગ્ય થાય, બાકી અનંત જન્મ મરણ બીજા વહી જાય છે, આત્મધર્મ નથી મળતો. એથી પછી આ ભવમાં કે બીજા ભવમાં સમ્યક દર્શન પામે, કેવળ જ્ઞાન પામે, મોક્ષ પામે. આ ભવમાં આપણને ધર્મ મળ્યો છે, સત્ધર્મ, એની આરાધના કરીએ તો આ બીજા ભવમાં કે છે સમ્યક દર્શન પામે, કેવળ જ્ઞાન પામે અને એનો મોક્ષ પણ થઈ જાય છે. મુખ્ય કરવા યોગ્ય શું છે તો કે ભાવની તપાસ. આપણા ભાવો ક્યાં વર્તી રહ્યા છે, મુખ્ય કરવા યોગ્ય શું છે એમ પ્રશ્ન કરીને આપણને પૂછે છે તો કે ભાવની તપાસ. કેમ કે આખા જૈન ધર્મનો આધાર ભાવ ઉપર છે. કૃપાળદેવે કહ્યું શુભાશુભ પરિણામની ધારા ઉપર બંધ મોક્ષની વ્યવસ્થા છે, શારીરિક ચેષ્ટા પ્રમાણે તે નથી. જેમ કે આ ભક્તિમાં બેઠા છે, આપણા ભાવ જો બહાર છે તો આપણે ભક્તિમાં નથી. માનો કે ઘરમાં હોઈએ કે દુકાનમાં હોઈએ, પણ ભાવ જો સત્પુરુષના વચનોમાં છે તો એ ભક્તિમાં છે. જ્યાં મન છે ત્યાં પોતે છે, ભાવ મન આત્મા પોતે છે. માટે અહીંયા કહ્યું શું કરવું, ભાવની તપાસ. મારા ભાવ કેવા થઈ રહ્યા છે, કેવા કરવા છે, એમ જ સમયે સમયે ભાવની તપાસ કરવાનું પુરુષાર્થ જીવ જો આદરે તો તેનું અવશ્ય કલ્યાણ થાય. ભાવ ઉપર મોક્ષ છે અને ભાવ ઉપર બંધ છે. ભાવની સંભાળ રાખે કે રાગ દ્વેષ કરે છે, મન શું કરે છે, એને જો સાચવી લે તો એનો મોક્ષ નિશ્ચિત છે, સરળ થઈ જાય. બાકી બહારની ક્રિયા ભલે ગમે તેવી હોય, પણ બહારની ક્રિયાઓ આવી શુભ નિમિત્ત શા માટે છે, ભાવ માટે છે. હા, ભાવના કારણે જ મન વચન કાય પ્રવર્તે. અને આ સત્સંગનું નિમિત્ત, ભક્તિનું નિમિત્ત ભાવ લાવવા માટે છે. ભાવના નિમિત્તો છે, કેમ કે જીવ નિમિત્તને આધીન છે. આવા સારા નિમિત્તોથી એને સારા ભાવ આવે ને ખરાબ નિમિત્તથી ખરાબ ભાવ થઈ જાય છે. માટે જ્ઞાની પુરુષો કહે છે હંમેશા સત્સંગમાં બને એટલો નિવાસ કરો તો કલ્યાણ સહજ થઈ જશે. અહીંયા 10 કલાકની ભક્તિ પ્રભુશ્રીએ યોજી. અહીંયા ધારીએ તો કરી શકીએ, કોઈ થાક નહીં લાગે જો ધારે તો, મનમાં એની ગરજ હોવી જોઈએ. બાકી કે હું ઘરે રહીને 10 કલાક આરાધના કરું, નહીં બને. જો આવી રીતે ઘરમાં જ કલ્યાણ થઈ જતું હોય તો પછી મહાપુરુષ, તો પછી આપણા જેવા બધા મંદિર બાંધવા કે ધર્મના સ્થાનો કોઈ બાંધે જ નહીં. શી જરૂર છે, ઘરમાં કરી લો. નથી થતું, એના માટે આવું વાતાવરણ જોઈએ છે જે અહીંયા સહેજ રીતે પ્રભુશ્રીની કૃપાએ આવા નિયમો ઘડવાથી ગોઠવાયેલું છે. વળી કે છે કે આપણે મુક્ષુ જો કહેવાતા હોઈએ, સત્કૃપાળને આશ્રિત હોઈએ તો આપણું વર્તન કેવું હોવું જોઈએ તે અહીંયા કે છે. એ પણ આચાર છે, સદાચાર છે, સમ્યક ચારિત્ર છે. આપણે ગ્રસ્ત છીએ તો આપણા પ્રમાણમાં એવું વર્તન હોવું જોઈએ કે જેથી આપણા નિમિત્તે કૃપાળુ દેવને કલંક ન લાગે. એ અહીંયા કે છે બદામૃત ભાગ 1માં, જે મનુષ્ય ઊંચી ભૂમિકામાં રહી નીચી પ્રવૃત્તિ કરે તેને તે કલંક રૂપ છે. આપણે આશ્રિત થયા, આજ્ઞા ભક્તિ લીધી, મંત્ર લીધો, 7 વ્યસનનો ત્યાગ કરી દીધો. હવે આપણી વૃત્તિ, આપણું મન, આપણી વચનની ક્રિયા કે કાયા કેવી હોવી જોઈએ, મન વચન કાયા, તે કહે છે જે મનુષ્ય ઊંચી ભૂમિકામાં રહી નીચી પ્રવૃત્તિ કરે તેને તે કલંક રૂપ છે. ચંદ્ર સાવ સફેદ હોય છે, તેમાં થોડી કાળાશને લીધે મનુષ્યો તે તરફ આંગળી કરે છે. ચંદ્ર આખો સફેદ પણ તેમાં અમુક કાળાશ, પેલું હરણ જેવું કઈ દેખાય એટલે ત્યાં આંગળી કરે. જો પેલી કાળાશ છે, આમાં સફેદાઈમાં થોડીક પણ કાળાશ નજરે આવે. સફેદ કપડામાં કઈ કાળો ડાઘ પડ્યો હોય તો તરત દેખાય. ચંદ્ર સાવ સફેદ હોય છે, તેમાં થોડી કાળાશને લીધે મનુષ્યો તે તરફ આંગળી કરે છે. તેમ ઊંચી ભૂમિકામાં નીચ કામ કરે તે કલંકરૂપ છે. મુમુક્ષુને સાજે તેવું આચરણ રાખવું જોઈએ, નહીં તો પછી સત્પુરુષને કલંક ચઢાવે. કેમ કે લોકો તો મુમુક્ષુ હોય અને સારું આચરણ ન રાખતો હોય તો કહે કે સત્પુરુષ એને એવું જ કહેતા હશે, એના ગુરુ એવા જ હશે, એવું શીખવાડતા હશે કે નામની ધર્મ ક્રિયા ઉપરથી બતાવે, અંતરમાં તો બધું કઈ છોડ્યું નથી. એમ જ ઠગવાપણું લોકોને, આવું જ બધું છે. કલંક કોને લાગે? ભગવાન મહાવીરને, વિતરાગ પુરુષોને. આપણે કૃપાલના આશ્રિત જાણતા હતો કે આમના ગુરુ જેવા છે. માટે હંમેશા આપણા અસત વર્તનને લઈને સત્પુરુષને દોષ નહીં લાગે, એ કે છે ખાસ ધ્યાન રાખવું. તો કહે કે સત્પુરુષને એવું જ કહેતા હશે. કૃપાળુ દેવ મુમુક્ષુને ઠપકો આપતા કે સમાગમ કરતા 5-5 વર્ષ થયા છે, છતાં હજુ કેમ કશું કરતા નથી?
5 વર્ષથી કૃપાલુનો સમાગમ કરે અને જીવનમાં કંઈ પરિણામ નહીં જોયું એટલે કૃપાલુને કહેવું પડ્યું કે 5 વર્ષ થયા છતાં પણ તમે કંઈ નથી કરતા. કૃપાલે કહ્યું છે એક ઠેકાણે, કોણ જાણે જીવોમાં કેવી અયોગ્યતા આવી ગઈ છે કે ઘણું બધું કહેવાના પણ કાંઈ જ ફળ થતું નથી. એવા હીન પુણ્ય જીવો આ ભરત ક્ષેત્ર ઘેરી લીધું છે. છતાં પણ આપણે આ જન્મમાં એકડો માંડવો જ છે સમ્યક દર્શનનો, એ ભાવ નિશ્ચિત રાખો. ગમે તે કર્મ લઈને આવ્યા પણ હવે એને આગળ નથી લાવવા. હવે પુરુષાર્થ કરીને આ ભાવમાં ધર્મનું મંડાણ કરવું જ છે અને એ સંકિતથી જ થાય છે. શ્રદ્ધારૂપ સંકિત વગર તો અહીંયાથી જવું જ નથી એવો નિશ્ચય રાખવો. વળી પૂજ્યશ્રી કહે છે કે ભરત મહારાજા વિશે વાત કરે કે સમ્યક દ્રષ્ટિ પુરુષોનું વર્તન કેવું હોય. પૂજ્યશ્રી કહે ભરત લડાઈ કરતા પણ તેઓનું ચિત્ત તો ભગવાન ઋષભદેવમાં જ હતું. આપણે લડાઈ કરવા જવાનું નથી પણ આપણે આ સંસારની લડાઈ છે. વેપાર કરવા, વ્યવહાર સાચવવા, એમાં પણ મન ઉપયોગ દેવો પડે. કે આત્મા કર્મમનથી બંધાય છે એટલે આપણા માટે તો આત્માના ગુણોને મારી નાખે, હણે છે, માટે લડાઈ જવું છે. ભરત લડાઈ કરતા હતા પણ તેઓનું ચિત્ત તો ભગવાન ઋષભદેવમાં જ હતું. ઋષભદેવ ભગવાન જયારે દીક્ષા લેવા તૈયાર થયા ત્યારે ભરતે કહ્યું, પ્રભુ હું પણ દીક્ષા લઈશ, મારે પણ આપની સાથે દીક્ષા લેવી, મારે આ રાજ્ય નહીં જોઈએ. ભરત મહારાજા કહે પણ ભગવાને કહ્યું કે આ યુગલિયા હમણાં જ પાંસરા થયા છે અને જો રાજા નહીં હોય તો લડી પડશે, માટે તું રાજ્ય કર. તારે એ પ્રારબ્ધ છે અને મારે દીક્ષા લેવા રૂપ પ્રારબ્ધ છે. તારે આ પ્રારબ્ધ ઘરમાં રાજ્ય કરવાનું અને મારે દીક્ષા લેવાનું પ્રારબ્ધ છે. એમ પિતાના કહેવાથી ભરત મહારાજા નોકર તરીકે રહ્યા હતા. હું તો સેવક છું, ભગવાનનો સેવક. ભગવાને આજ્ઞા કરી આણાએ ધંબો કે તું આ રાજ્ય સંભાળ, યથા આપની જેવી આજ્ઞા. એમ કરીને હું તો ભગવાનનો સેવક છું, રાજ્ય ભગવાનનું છે. 6 ખંડનું રાજ્ય કરવું અને વૃત્તિ ભગવાનમાં રાખવી, આ કામ કરનારને મુનિ કરતા પણ વધારે પુરુષાર્થ કરવો પડે છે. 6 ખંડનું રાજ્ય સંભાળવું અને આત્માનો ઉપયોગ ભગવાનની આજ્ઞામાં રાખવો પરમ વિકટ કાર્ય છે. કૃપાલે પોતે કહ્યું, આ અંતરમાં વિતરાગતા અને આ ઘરમાં વાસ અને આવા કામ એ અમારે આંખ પાસેથી રેતી ઉપાડવા જેવું કામ કરવું. અમારું મન જાણે છે કે ક્યાં ઉપયોગ